हाय एवरीवन वेलकम टू ऑल ऑफ यू। तो आज वीडियो में આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણું ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીની એપ્લિકેશન વિશે। તો ટાઇટલ લગાવી દો એપ્લિકેશન ઓફ CFSE। અત્યાર સુધી મેં તમને CFSE કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી એ વસ્તુ સમજાવી છે। હવે આપણે આ જે લેક્ચર છે એની અંદર આપણે CFSE ની એપ્લિકેશન જોવાના છે। એની અંદર ત્રણ પ્રકારની એપ્લિકેશન છે। સૌથી પહેલી છે આપણી કે સ્પાઇનલ્સ કોને કહેવાય, સ્પાઇનલ્સને આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીએ વિથ ધ હેલ્પ ઓફ CFSE વેલ્યુ। પછી આવે છે હાઇડ્રેશન એનર્જી, એ શું છે હું તમને પછી એક્સપ્લેન કરીશ। લેટાઇસ એનર્જી આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે। અને આના જે ક્વેશ્ચન છે ખાસ કરીને CSI નેટમાં અને ગેટમાં ખાસ કરીને આવતા હોય છે, જે સેટમાં થોડા આવે છે બટ કમ્પેરેટિવલી ઇઝી ક્વેશ્ચન આવે છે કોઓર્ડિનેશનમાંથી, એટલા હાર્ડ ક્વેશ્ચન્સ નથી આવતા। ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણું ફર્સ્ટ પોઈન્ટ, જેની અંદર છે આપણે સ્પાઇનલ। તો હવે તમે સ્ક્રીન ઉપર જો સ્પાઇનલ કોને કહેવાય, તો સ્પાઇનલ ઇઝ અ મિક્સ્ડ ઓક્સાઇડ ઓફ ધ કોમ્પોઝિશન, મિક્સ ઓક્સાઇડ ઓફ કોમ્પોઝિશન Ab2O4। બરાબર, તો માની લો મારી જોડે કોઈ આયોનિક કમ્પાઉન્ડ છે જેનું કોમ્પોઝિશન, જેનો મોલિક્યુલર ફોર્મ્યુલા કંઈક આ પ્રમાણે છે Ab2O4 ટાઈપના, તો એને કહેવાય આપણો સ્પાઇનલ। બરાબર છે, સ્પાઇનલ કમ્પાઉન્ડ છે આયોનિક હોય, આપણને ખબર છે ઓક્સિજન ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે, અને અહીંયા A અને B શું છે આપણી મેટલ છે, તો A અને B મેટલ હોવાના કારણે અહીંયા શું થઈ જશે, આયોનિક બોન્ડ બની જશે। તો આપણો આ જે સ્પાઇનલ કમ્પાઉન્ડ છે કેવા હોય છે, આયોનિક કમ્પાઉન્ડ। તો આપણા જે સ્પાઇનલ્સ છે એ મુખ્યત્વે બે પ્રમાણે બનેલા હોય છે, Ab2O4। બરાબર, એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, AO અને બીજું B2O3। અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે મારી AO ની અંદર ઓક્સિડેશન સ્ટેટ કેટલી હશે, A2+ ની, A ની ઓક્સિડેશન સ્ટેટ કેટલી હશે, +2। હવે અહીંયા જો 3 ઓક્સિજન છે તો ટોટલ -6 ચાર્જ થશે, તો એકનો કેટલો થઈ જશે, +3 ચાર્જ। તો આપણે એવું કહી શકીએ કે સ્પાઇનલ્સની અંદર આપણી જોડે +2 ઓક્સિડેશન સ્ટેટવાળી મેટલ હોય છે અને +3 ઓક્સિડેશન સ્ટેટવાળી એક મેટલ પ્રેઝન્ટ હોય છે, રાઈટ। હવે તમને જો જનરલ એક્ઝામ્પલ આપું A2+ ના, તો A2+ માં આપણી જોડે મેગ્નેશિયમ 2+ છે, કેલ્શિયમ 2+ છે, ક્રોમિયમ 2+ છે, Mn2+ છે, Fe2+ છે, કોબાલ્ટ 2+ છે, Ni2+ છે, Cu2+ છે અને Zn2+ છે। આમાંથી કોઈ પણ મેટલ હોઈ શકે, આના સિવાયની પણ કોઈ મેટલ આવી શકે છે। ઓકે, તો આ A2+ ની વાત થઈ। હવે વાત કરીએ આપણે B3+ ની, તો B3+ માં જો એલ્યુમિનિયમ 3+ હોઈ શકે છે, ગેલિયમ 3+3 હોઈ શકે, La3+, ક્રોમિયમ 3+, Mn3+, Fe3+ અને કોબાલ્ટ 3+ પણ હોઈ શકે છે, રાઈટ। હવે હું અહીંયા તમને એક એક્ઝામ્પલ લઉં, NiCrO4। તો આ શેનો બનેલો હશે, તો મેં તમને કીધું એ પ્રમાણે જે આ ફર્સ્ટ મેટલ છે મારી, એની અંદર +2 ઓક્સિજન સ્ટેટ હશે ને, અને અહીંયા જે બીજી મેટલ છે એની અંદર +3 ઓક્સિજન સ્ટેટ જનરલી તમને જોવા મળે છે। તો આપણો આ જે સ્પાઇનલ છે જનરલી તમને NiO.Cr2O3 આનો મિક્સ ઓક્સાઇડ છે, મતલબ તમને ક્રોમિયમનો ઓક્સાઇડ એક આપ્યો છે ને એક નિકલનો ઓક્સાઇડ આપ્યો છે, અને બંનેને મિક્સ કર્યો છે એટલે આપણે એને શું કહેશું, સ્પાઇનલ કહેશું। એ જ પ્રમાણે અહીંયા કેવી રીતે હશે, તો અહીંયા તમને મિક્સ ઓક્સાઇડ છે, એક હશે MgO હશે અને બીજો હશે તમારો Al2O3। તો આ પ્રમાણે તમારા મિક્સ ઓક્સાઇડ તમને જોવા મળી શકે છે, રાઈટ। ચલો, હવે એક વસ્તુ તમે નોટ કરી દો કે અહીંયા જે આપણે જનરલ ફોર્મ્યુલા લીધો ને આ પ્રમાણે Ab2O4, આ પ્રમાણે જે જનરલ ફોર્મ્યુલા લીધા એની અંદર આપણે જે A મેટલ છે અને B મેટલ છે એ બંને સેમ પણ હોઈ શકે અને ડિફરન્ટ પણ હોઈ શકે। હવે મેં અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યા છે Mn3O4, બરાબર, તો આ કેવી રીતે બન્યો હશે, તો આનું શું હશે, મિક્સ ઓક્સાઇડ MnO.Mn2O3 આ પ્રમાણે બનેલો શું આ સ્પાઇનલ મારો, રાઈટ। એ જ પ્રમાણે મારે અહીંયા જો આયરનનું છે તો આયરનમાં પણ આ પ્રમાણે હશે, FeO.Fe2O3, અને એ જ પ્રમાણે અહીંયા પણ કોબાલ્ટ ઓક્સાઇડ ઇન્ટુ કોબાલ્ટ 2O3। તો આ પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા મારી A મેટલ અને B મેટલ કેવી છે, સેમ છે। જ્યારે મેં આગળના તમને એક્ઝામ્પલમાં બતાવ્યું એમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારી આ જે નિકલ છે એક મેટલ, એક છે ક્રોમિયમ, તો તમારી અહીંયા A અને B ડિફરન્ટ પણ હોઈ શકે છે અને સેમ પણ હોઈ શકે છે। ક્લિયર છે? ચલો નેક્સ્ટ પોઈન્ટ, ક્લાસિફિકેશન ઓફ સ્પાઇનલ્સ। તો આપણા જે સ્પાઇનલ છે ને ખાસ કરીને બે પ્રકારે આપણે એને ક્લાસિફાઈ કરીએ છીએ, એક નોર્મલ સ્પાઇનલ અને એક છે ઇન્વર્સ સ્પાઇનલ। તો મેં તમને કીધું હતું આપણું જનરલ ફોર્મ્યુલા શું છે સ્પાઇનલ્સનો, Ab2O4, Ab2O4। તો એ જે મારો Ab2O4 છે એની અંદર આપણે જે A2+, આની અંદર કઈ કઈ મેટલ છે આપણી, A2+ and B3+, A2+ અને B3+। હવે આપણને ખબર છે કોઈ પણ સ્પાઇનલ હોય અથવા કોઈ પણ આયોનિક કમ્પાઉન્ડ હોય એની એક 3D અરેન્જમેન્ટ આવે, સોલિડ સ્ટેટમાં આપણે પણ શું 3D અરેન્જમેન્ટ કેવી રીતે છે અને શું છે એ બધું, બરાબર। તો એની અંદર આપણને ખબર છે આ પ્રમાણે જુઓ, જુદા જુદા સપોઝ માની લો આ પ્રમાણે મેં તમને 3-4 આ પ્રમાણે એટમ મૂકી દીધા અને વચ્ચે એક ઉપર એટમ મૂકી દીધો, એક નીચે મૂકી દીધો, તો અહીંયા તમને એક આ પ્રકારનો એક વોઇડ્સ જોવા મળશે, વોઇડ્સ મતલબ એક છેદ, બરાબર, એક કાણા જેવું। તો અહીંયા તમને એક વોઇડ્સ જોવા મળશે, તો એ વોઇડ્સની અંદર છે ને અમુક વાર અમુક મેટલ્સ આવેલી હોય છે, બરાબર। તો આપણા જે A2+ છે અને B2+ છે ક્યાં રહેશે, વોઇડ્સની અંદર। તો લખી દો ઓક્યુપાય વોઇડ્સ, ઓક્યુપાય વોઇડ્સ, બરાબર। અને અહીંયા જે તમારા O2- છે, O2- છે, O2- આયન છે કોન્સ્ટિટ્યુટ્સ
લેટાઇસ પોઈન્ટ, લેટાઇસ પોઈન્ટ. હવે લેટાઇસ પોઈન્ટ શું છે એ બધું જ હું તમને સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રીમાં પણ સમજાવીશ, બટ હાલ એટલી પૂરતી સમજી લો. તમે સપોઝ માની લો મારી જોડે આ પ્રમાણે તમે સોલિડ સ્ટેટમાં 11-12માં ભણ્યા છો કે આ પ્રમાણે તમારી જોડે એક યુનિટ સેલ છે, બરાબર. તો યુનિટ સેલના જે ખૂણા છે ને આપણા આ પ્રમાણે, તો એ ખૂણાને છે ને આપણે લેટાઇસ પોઈન્ટ કહેતા હતા. તો એ જ પ્રમાણે અહીંયા એવું સમજી લેવાનું કે તમારી જોડે કોઈ યુનિટ સેલ આવેલું છે, એ યુનિટ સેલની અંદર જે ખૂણા છે આપણા, જે કોર્નર્સ છે, એના પર શું તમારા O2 માઇનસ હશે ને એમની વચ્ચે જે વોઇડ્સ બનશે, એ વોઇડ્સની અંદર શું હશે, તમારી મેટલ આયન પ્રેઝન્ટ હશે. બસ આટલું હાલ પૂરતું સમજી જાઓ, બાકી બધું હું તમને સોલિડ સ્ટેટમાં સમજાવીશ. હવે મેં તમને કીધું એ પ્રમાણે વોઇડ્સ શું છે, તો વોઇડ્સના આપણે ખાસ કરીને બે ટાઈપ સમજવાના હોય છે. તો એની અંદર સૌથી પહેલો છે આપણો ટેટ્રાહેડ્રલ વોઇડ્સ. તો ટેટ્રાહેડ્રલ વોઇડ્સ આપણે કેવી રીતે બનાવવાનું એ સમજીએ. તો સપોઝ માની લો મારી જોડે આ પ્રમાણે 3 બોલ છે, આ પ્રમાણે માની લો, આ પ્રમાણે 3 એટમ છે. આ થોડું મોટું થઈ ગયું. આ પ્રમાણે 3 એટમ આવેલા છે એક જ લેયરમાં છે, બરાબર. 3 હું શું કરું છું, એક સરફેસ લઉં છું, એના પર 3 બોલ મૂકી દઉં તો એ નજીક તો આ પ્રમાણે બની જશે. અહીંયા જો તમને ટ્રાયેંગલ ટાઈપનો એક વોઇડ્સ દેખાય છે, અહીંયા ટ્રાયેંગલ ટાઈપનો વોઇડ્સ. હવે હું શું કરું છું, એક બીજો બોલ લઉં અને આના ઉપર મૂકી દઉં, એક બીજો બોલ લઉં અને આના પર મૂકી દઉં. હવે જે તમને અહીંયા 3D વોઇડ્સ બન્યો છે ને, આ વોઇડ્સને હું શું કહીશ, ટેટ્રાહેડ્રલ વોઇડ્સ. શું કહીશ, ટેટ્રાહેડ્રલ વોઇડ. તો આ પ્રમાણે આપણે ટેટ્રાહેડ્રલ વોઇડનું ફોર્મેશન થશે. એ જ પ્રમાણે હું વાત કરું ઓક્ટાહેડ્રલ વોઇડની, તો ઓક્ટાહેડ્રલ વોઇડ્સ માટે મારે શું કરવાનું, તો મારે 4 એટમ લેવાના જુદા જુદા. આ પ્રમાણે 4 એટમ નજીક લેવાના, પાસે. આ પ્રમાણે 4 એટમ લઈ લીધા. હવે અહીંયા જુઓ તમે, એક તમને સ્ક્વેર ટાઈપનો એક તમને દેખાય છે એક વોઇડ. હવે શું કરવાનું, એના ઉપર મારે બીજા બોલ મૂકી દેવાના. તો આ પ્રમાણે માની લો 4 બોલ મેં આ પ્રમાણે બીજા ઉપર મૂકી દીધા. તો હવે જે આમની વચ્ચે જે વોઇડ્સ બન્યો છે ને, જે 3D વોઇડ, એને હું શું કહીશ, ઓક્ટાહેડ્રલ વોઇડ. શું કહીશ, ઓક્ટાહેડ્રલ વોઇડ. ક્લિયર છે? ચલો, તો આ થઈ આપણી ઓક્ટાહેડ્રલ વોઇડની અને ટેટ્રાહેડ્રલની વોઇડ્સની વાત. હવે કેટલાક પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે. એ પોઈન્ટ્સ હું તમને કહી દઉં. એ પોઈન્ટ્સ જરા તમે સાથે સાથે લખતા રહેજો. તો જુઓ, નંબર ઓફ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ કેટલા થશે, તો લખી દો નંબર ઓફ લેટિસ પોઈન્ટ જેટલા. નંબર ઓફ લેટિસ પોઈન્ટ જેટલા તમારા લેટિસ પોઈન્ટ્સ હશે ને, એટલા જ તમારા ઓક્ટાહેડ્રલ વોઇડ્સ હશે. અને નંબર ઓફ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ શું છે, તો 2 ઇન્ટુ નંબર ઓફ લેટિસ પોઈન્ટ. 2 ઇન્ટુ નંબર ઓફ લેટિસ પોઈન્ટ. તો આટલા તમારા ટેટ્રાહેડ્રલ વોઇડ્સ હશે, બરાબર. હવે આપણને ખબર છે નંબર ઓફ લેટિસ પોઈન્ટને આપણે નંબર ઓફ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ પણ કહી શકીએ. તો આ પ્રમાણે લખી શકીએ 2 ઇન્ટુ નંબર ઓફ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ. નંબર ઓફ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ. તો હું જો શોર્ટ નોટમાં તમારે શોર્ટ નોટ બનાવી તો આ પ્રમાણે લખી દો, OH વોઇડ્સ ઇઝ ઇક્વલ ટુ લેટિસ પોઈન્ટ. અને આ પ્રમાણે લખી દો TD વોઇડ્સ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ OH વોઇડ. આ પ્રમાણે શોર્ટ નોટમાં તમારે સાથે સાથે લખતું જવાનું. ક્લિયર છે? ચલો, આ પોઈન્ટ્સ તમને યાદ રહી ગયા. હવે આના પરથી આપણે ક્વેશ્ચન્સ કરવાના છે, કેવી રીતે સમજીએ. તો સૌથી પહેલા તો તમે એક ટાઇટલ લગાવી દો, નોર્મલ સ્પાઇન. નોર્મલ સ્પાઇનલ છે શું એક્ઝેક્ટલી? તો આપણને ખબર છે સ્પાઇનલનો એક જ જનરલ ફોર્મ્યુલા છે AB2O4 ટાઈપનો. હવે એની અંદર એક વસ્તુ યાદ રાખવાની, તમારી જોડે જે આ O2 માઇનસ આયન છે એ ક્યાં હશે, તમારા લેટાઇસ પોઈન્ટ ઉપર રહેશે. તો લખી દો O2 માઇનસ કોન્સ્ટિટ્યુટ લેટાઇસ પોઈન્ટ. તો તમારા લેટાઇસ પોઈન્ટ ઉપર જતા રહેશે તમારા O2 માઇનસ કોન્સ્ટિટ્યુટ લેટાઇસ પોઈન્ટ્સ. હવે લખી દો A2 પ્લસ. આની અંદર આપણી મેટલની એ મેટલ છે એનો ચાર્જ કેટલો છે, +2 જેટલો, બરાબર. અહીંયા તમે લખી દો A2 પ્લસ આયન ઓક્યુપાય 1/8 ટેટ્રાહેડ્રલ વોઇડ્સ. માની લો કે તમારી જે યુનિટ સેલ આવેલો છે એની અંદર સપોઝ માની લો તમારી જોડે 8 ટેટ્રાહેડ્રલ વોઇડ્સ આવેલા છે, બરાબર. તો 8 ટેટ્રાહેડ્રલ વોઇડ્સમાં તમારી અંદર કેટલા A2 પ્લસ આયનના એટમ આપશે, તો 1/8 જેટલા, મતલબ 8 × 1/8, મતલબ તમારા 8 ટેટ્રાહેડ્રલ વોઇડ્સની અંદર તમારો એક A2 પ્લસ એટમ પ્રેઝન્ટ હશે. ક્લિયર છે? હવે જુઓ, એ જ પ્રમાણે B3 છે મારો, B3 પ્લસ. તો B3 પ્લસ શું હશે મારો, ક્યાં ઓક્યુપાય કરશે, ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં. તો એ આવશે તમારું 1/2 ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં. તો માની લો તમારો યુનિટ સેલ છે એની અંદર માની લઈએ કે આપણે 10 ઓક્ટાહેડ્રલ વોઇડ્સ આવે છે. તો 10 ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં તમારા કેટલા B3 પ્લસ આયન પ્રેઝન્ટ હશે, તો 5 પ્રેઝન્ટ હશે. કારણ કે આપણે જેટલા ઓક્ટાહેડ્રલ વોઇડ્સ છે એના અડધા આપણા B3 પ્લસ હશે. તો સપોઝ માની લો એક્ઝામમાં કેવી રીતે પૂછાય, તો તમને એક્ઝામમાં આપ્યો કે લેટાઇસ પોઈન્ટ તમને આપ્યા હોય, લેટાઇસ પોઈન્ટ માની લો તમને આપ્યા છે 10, બરાબર.
લેટાઇસ પોઈન્ટ 10 આપી દીધા છે તમને અને ટેટ્રાહાઇડલ વોઇડ્સ આપી દીધા છે તમને, ઓક્ટાહાઇડલ વોઇડ્સ આપ્યા સપોઝ માની લઈએ, તો ઓક્ટાહાઇડલ વોઇડ્સ કેટલા થશે તમારા? ઓક્ટાહાઇડલ વોઇડ્સ પણ તમને નહીં આપ્યો, ઓનલી લેટાઇસ પોઈન્ટ આપ્યા છે. હવે જો લેટાઇસ પોઈન્ટ 10 છે તો ઓક્ટાહાઇડલ વોઇડ્સ પણ કેટલા થઈ જશે? 10 થઈ જશે. જેટલા ઓક્ટાહાઇડલ વોઇડ્સ હશે એનાથી ટેટ્રાહાઇડલ વોઇડ્સ કેટલા થઈ જશે? ડબલ થઈ જશે, મતલબ 20 થઈ જશે. બરાબર. હવે આની અંદર A2+ B3+ કેટલા હશે? B3+ એમાં ઓક્ટાહાઇડલ વોઇડ્સમાં છે, તો 1/2 મતલબ તમારા બી એટમની સંખ્યા કેટલી હશે? તો બી એટમની સંખ્યા કેટલી થઈ જશે તમારી? 5. એ એટમની કેટલી થઈ જશે? અહીંયા 20 into 1/8, આ પ્રમાણે 20 into 1/8, તો જે ભાગાકાર આવે તમારા એટલા A2+ એટમ પ્રેઝન્ટ હશે અને O2- કેટલા પ્રેઝન્ટ હશે તમારા? 10. તો આ પ્રમાણે તમારે ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કરવાનો છે. આ તો જસ્ટ મેં એક જનરલ એક્ઝામ્પલ લીધું, આ ટાઈપની રકમ નહીં હોય, એમાં થોડુંક અલગ હશે કારણ કે આમાં તો બધા પછી પોઈન્ટમાં જવાબ આવશે અને એ નહીં આવે, અને એક્ઝામમાં તમને પોઈન્ટમાં નહીં આવે. બરાબર. તો જસ્ટ આટલું તમે સમજી લો કે આ પ્રમાણે A2+ આયન, અહીંયા મેઇન વસ્તુ તમારે સમજવાની છે ટેટ્રાહાઇડલ વોઇડ્સ. બસ આટલું યાદ રાખવાનું કે નોર્મલ સ્પાઇનલ હશે તમારું. આ પ્રમાણે માની લઈએ આપણે AO પ્લસ B2O3. તો અહીં તમારા જે AO છે ને, આ જે A2+ આયન એ શેમાં હશે? ટેટ્રાહાઇડલ વોઇડ્સની અંદર. બસ આટલો પોઈન્ટ યાદ રાખવાનું છે ને આના નોર્મલ સ્પાઇનલ શોધવાના છે આપણે. અને B3+ હશે શેમાં હશે તમારું? ઓક્ટાહાઇડલ વોઇડ્સમાં. બસ આટલો પોઈન્ટ યાદ રાખવાનું છે અને એક આ થોડી વેલ્યુ યાદ રાખવાની છે 1/8 અને 1/2 જેટલી. ક્લિયર છે? ચલો એ જ પ્રમાણે હવે હું તમને એક એક્ઝામ્પલ આપું અને એમાંથી આપણે સોલ્વ કરવાના છે. તો લેટ સપોઝ કે આપણે છે ને લેટાઇસ પોઈન્ટ તમને 4 આપે છે. હવે મેં તમને કીધું જેટલા લેટાઇસ પોઈન્ટ હશે ને એટલા જ તમારા O2- હશે. તો અહીંયા લેટાઇસ પોઈન્ટ 4 છે તો તમારા O2- પણ કેટલા હશે? 4 હશે. હવે જુઓ, જેટલા O2- હશે, બરાબર, જેટલા લેટાઇસ પોઈન્ટ હશે એટલા જ તમારા ઓક્ટાહાઇડલ વોઇડ્સ હશે. ક્લિયર? તો ઓક્ટાહાઇડલ વોઇડ્સ પણ કેટલા આવી જશે તમારા? 4 આવી જશે. ક્લિયર? હવે ટેટ્રાહાઇડલ વોઇડ્સ કેટલા આવશે? તો ઓક્ટાહાઇડલ વોઇડ્સના ડબલ થઈ જશે. અહીંયા ટેટ્રાહાઇડલ વોઇડ્સ પછી ઓક્ટાહાઇડલ વોઇડ્સ પછી ટેટ્રાહાઇડલ વોઇડ્સ કેટલા આવી જશે તમારા? ડબલ, એટલે 8 થઈ જશે. ક્લિયર છે? હવે જો ટેટ્રાહાઇડલ વોઇડ્સ મને કેટલા મળ્યા છે? 8 મળ્યા છે. ક્લિયર? હવે A2+ છે એ શેમાં રહે છે? તો એ ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં રહે છે અને કેટલામાં? 1/8 ટેટ્રાહાઇડલ વોઇડ્સ. આ પ્રમાણે કીધું હતું મેં તમને આગળના પોઈન્ટમાં 1/8, કારણ કે A2+ તો ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં રહેશે ને એમાં પછી એની સંખ્યા કેટલી હશે? 1/8 જેટલી. અહીંયા બસ હવે કિંમત મૂકી દો, 1/8 ઇન્ટુ ટેટ્રાહાઇડલ વોઇડ્સ કેટલા છે? 8. તો 8 ગેટ કેન્સલ, તો અહીંયા A ની સંખ્યા કેટલી હશે તમારી? 1. મતલબ તમારા નંબર ઓફ A2+ આયન્સ કેટલા હશે? 1 હશે. ક્લિયર? એ જ પ્રમાણે તમારા B3+ એમાં ઓક્યુપાય કરે છે ઓક્ટાહાઇડલ વોઇડ્સમાં અને કેટલા? 1/2 ઓક્ટાહાઇડલ વોઇડ્સ. ક્લિયર? હવે ઓક્ટાહાઇડલ વોઇડ્સ કેટલા છે લખી દો, 1/2 ઇન્ટુ ઓક્ટાહાઇડલ વોઇડ્સ કેટલા છે? 4. તો તમારો જવાબ કેટલો હશે? 2. ધેટ મીન અહીંયા તમારી જોડે કેટલા A આયન્સ કેટલા હશે? તો A કેટલા હશે તમારા? અહીંયા કેટલા છે? 1. અહીંયા તમારો A 1 હશે. B કેટલા હશે? 2. તો અહીંયા તમારો B 2 આવી ગયો. હવે O કેટલા છે? તો અહીંયા જો O કેટલા છે? 4. તો અહીંયા O 4. તો તમારો ફોર્મ્યુલા શું આવી જશે? AB2O4. તો આ પ્રમાણે તમને એક્ઝામમાં આપ્યું છે. અહીંયા મેં તમને A અને B લીધા છે પણ તમને એક્ઝામમાં તમને કોઈ મેટલ આવેલી હશે. બરાબર? તો આ પ્રમાણે તમારે ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કરવાનો પૂછાતો હોય છે. ક્લિયર? હવે એક મોસ્ટ IMP પોઈન્ટ છે, જરા તમે લખી દો કે નોર્મલ ઓક્ટાહાઇડલ માટે લખી દો ફોર નોર્મલ સ્પાઇનલ હમણાં મેં જે તમને કીધું એ જ પ્રમાણે સ્પાઇનલ મેં કીધું એ પ્રમાણે આ પ્રમાણે છે મારી જોડે AB2O4. બરાબર? એની અંદર આપણે બે ટાઈપના ઓક્સાઇડ પ્રેઝન્ટ હોય છે, એક AO હોય છે અને એક B2O3. આ પ્રમાણે પ્રેઝન્ટ હોય છે. આ તમે એઝ અ શોર્ટ નોટ પણ સમજી શકો છો આને. અહીંયા મારો A2+ હશે. આ પ્રમાણે A2+ એમાં આવશે ટેટ્રાહાઇડ્રલ વોઇડ્સમાં. શેમાં આવશે? ટેટ્રાહાઇડલ વોઇડ્સ. અને આગળ લખી દો 1/8 ટેટ્રાહાઇડલ વોઇડ્સ. અને અહીં શું છે તમારું? B3+ અને B3+ શેમાં આવશે તમારું? ઓક્ટાહાઇડલ વોઇડ્સમાં 1/2 ઓક્ટાહાઇડ્રલ વોઇડ્સમાં. આ તમારી શોર્ટ નોટ છે આ નોર્મલ સ્પાઇનલ શોધવા માટે. તો એક્ઝામમાં તમને આપ્યું હોય A2+ તમને ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં આવે છે અને B3+ ઓક્ટાહાઇડલ વોઇડ્સમાં આવે છે, તો તમારે તરત મગજમાં ક્લિક થઈ જવું જોઈએ કે આ કયો સ્પાઇનલ હશે? નોર્મલ સ્પાઇનલ હશે. ક્લિયર છે? ચલો એ જ પ્રમાણે હવે સમજીએ આપણે ઇન્વર્સ સ્પાઇનલ માટે. તો ઇન્વર્સ સ્પાઇનલ માટે પણ પહેલા આપણે થોડા મહત્વના મુદ્દા લખી દઈએ. તો લખી દો પહેલા કે O2- constitutes લેટાઇસ પોઈન્ટ. O2- constitutes લેટાઇસ પોઈન્ટ્સ. હવે O2- તો દરેકમાં લેટાઇસ પોઈન્ટમાં આવે છે, એ વાત ક્લિયર છે? ક્લિયર? હવે અહીંયા A2+ છે ને, A2+ ઓક્યુપાય 1/4 ઓક્ટાહાઇડ્રલ વોઇડ્સ. શું કરશે? ઓક્ટાહાઇડ્રલ વોઇડ્સ અડધા આવી જશે.
પેલામાં શું હતું B3+ ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં હતો. ઇન્વર્સ ફાઇનલમાં શું થઈ જશે તમારા જે A2+ છે એ ઓક્ટાહેડ્રલ વોઇડ્સના આવી જશે. ક્લિયર? આ પોઈન્ટ ખાસ કરીને યાદ રાખવાના છે, ક્યારે કન્ફ્યુઝ નથી થવાનું આની અંદર. હવે લખી દો B3+ ઓક્યુપાય, B3+ ઓક્યુપાય 1/4 octahedral voids and 1/8 tetrahedral voids. 1/8 tetrahedral voids. અહીંયા હું તમને એક્ઝામ્પલ તરીકે સમજાવી દઉં તો લખી દો. તો આ પ્રમાણે જુઓ મારી જોડે આ પ્રમાણે છે AB2O3. તો આની અંદર આ પ્રમાણે હશે AO B2O3. તો આની અંદર તમારો A શેમાં જતો રહેશે તો એ તો ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં આવી ગયો. તો 1/4 ઓક્ટાહેડ્રલ વોઇડ્સ, 1/4 ઓક્ટાહેડ્રલ વોઇડ્સ. અહીંયા તમારા 2 B છે, અહીંયા B3+ અને આ બાજુ પણ છે તમારું B3+, મતલબ 2 B3+ છે. એની અંદરથી એક B3+ છે ને એ તમારો 1/4 ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં છે, 1/4 ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં છે. અને બીજો B છે ને તમારો 1/8 ટેટ્રાહેડ્રલ વોઇડ્સમાં છે. આઈનો થોડું કન્ફ્યુઝન થશે, બસ આ વસ્તુ તમારે છે ને યાદ રાખવાની છે. બસ કોન્સેપ્ટ એ જ છે તમારું, હું તમને આગળ સમજાવીશ. એકદમ સિમ્પલ. નોર્મલ સ્પાઇનલ અને ઇન્વર્સ સ્પાઇનલ શોધવું છે ને કેમેસ્ટ્રીમાં, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં સૌથી ઇઝી વસ્તુ છે. તો બિલકુલ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ક્લિયર? તો આટલું વસ્તુ તમે સમજી લો કે કયા વોઇડ્સમાં આવશે. હવે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. લેટ્સ સપોઝ કરીને લઈ લો આપણે, લખી દો લેટ્સ સપોઝ લેટાઇસ પોઈન્ટ તમારા કેટલા છે. લેટ્સ સપોઝ લેટાઇસ પોઈન્ટ સપોઝ તમને આપ્યા છે 4 આપ્યા છે. લેટાઇસ પોઈન્ટ તમને 4 આપે છે, બરાબર. તો આના પરથી તમને O2- ની સંખ્યા કેટલી મળે છે તો O2- પણ તમારા 4 હશે. ઓક્ટાહેડ્રલ વોઇડ્સ કેટલા હશે તો ઓક્ટાહેડ્રલ વોઇડ્સ પણ તમારા કેટલા હશે 4 હશે, બરાબર. ટેટ્રાહેડ્રલ વોઇડ્સ કેટલા આવશે ટેટ્રાહેડ્રલ વોઇડ્સ કેટલા થઈ જશે એનાથી ડબલ 8 થઈ જશે. ક્લિયર? આ પ્રમાણે થઈ ગયું. હવે જો A2+ છે મારું, A2+ શું કરે છે 1/4 ઓક્ટાહેડ્રલ વોઇડ્સ આમાં ઓક્યુપાય કરે છે ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં, બરાબર. તો અહીંયા લખી દો 1/4 ઇન્ટુ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ કેટલા છે 4, મતલબ A ની સંખ્યા કેટલી હશે 1. એ જ પ્રમાણે B3+ છે તો B3+ શું કરે છે તો 1/4 ઓક્ટાહેડ્રલ વોઇડ્સ બંનેમાં ઓક્યુપાય કરશે ને તમારા ટેટ્રાહેડ્રલ વોઇડ્સની અંદર પણ હશે તમારો B3 અને તમારા ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં પણ હશે. તો આ પ્રમાણે થઈ જશે 1/4 ઓક્ટાહેડ્રલ પ્લસ 1/8 ટેટ્રાહેડ્રલ વોઇડ્સ. ચલો કિંમતો મૂકી દો. તો 1/4 ઇન્ટુ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ કેટલા છે અહીંયા તમારા 4 છે, અહીંયા 4 પ્લસ 1/8 ટેટ્રાહેડ્રલ વોઇડ્સ કેટલા છે તમારા અહીંયા 8 છે. તો ટોટલ જવાબ શું આવશે તો અહીંયા 8 કેન્સલ તો 1, 4 કેન્સલ 1, તો મતલબ 1 + 1 કેટલા થઈ જશે 2. ધેટ મીન અહીંયા તમારા B ની કેટલી સંખ્યા હશે 2 હશે. તો તમારું ફાઇનલ ફોર્મ્યુલા શું બની જશે તો ફાઇનલ ફોર્મ્યુલા શું બનશે તમારું ફાઇનલ ફોર્મ્યુલા શું બની જશે A ની સંખ્યા A છે, B ની સંખ્યા 2 છે અને O ની સંખ્યા 4. તો AB2O4 અને આ સ્પાઇનલ કેવો બની ગયો તમારો ઇન્વર્સ સ્પાઇનલ. કેવો બની ગયો ઇન્વર્સ સ્પાઇનલ. તો આ બધી વસ્તુ આપણે શેના માટે વાત કરી રહ્યા છીએ આપણે ઇન્વર્સ સ્પાઇનલ માટેની, ઇન્વર્સ સ્પાઇનલ માટેની. ક્લિયર છે? ચલો હવે આપણે સમજીએ એક જનરલ આપણે કોન્સેપ્ટ સમજી લઈએ. તો બંને વચ્ચેનો ડિફરન્સ શું છે તો માની લો આ પ્રમાણે છે મારી જોડે AB2O3. તો એ તમારો નોર્મલ સ્પાઇનલ પણ હોઈ શકે. નોર્મલ સ્પાઇનલ બંને વચ્ચેનો આપણે ડિફરન્સ સમજી લઈએ તો આપણને થોડી વધારે આઈડિયા આવી જાય. અને એ તમારો ઇન્વર્સ સ્પાઇનલ પણ હોઈ શકે, બરાબર. હવે જો નોર્મલ સ્પાઇનલ છે એની અંદર આ પ્રમાણે હશે આપણો એનો ફોર્મ્યુલા પણ AB2O4 જ છે. આપણે એને છૂટો પાડી દઈએ આ પ્રમાણે AO.B2O3 આ પ્રમાણે એને છૂટો પાડી દીધો. એ પ્રમાણે આને પણ આપણે છૂટો પાડી દઈએ AO.B2O3. ચલો હવે આની અંદર આપણા AO શેમાં આવશે બંને વચ્ચેનો ફરક શું છે જનરલ એ સમજીએ આપણે. અહીંયા A ની અંદર A2+ છે ને એ મારો શેમાં આવશે ટેટ્રાહેડ્રલ વોઇડ્સની અંદર 1/8 છે ટેટ્રાહેડ્રલ વોઇડ્સ. અહીંયા તમારો શેમાં આવશે તો તમારો ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં. ઇન્વર્સ સ્પાઇનલમાં તમારો A2+ શેમાં આવશે ઓક્ટાહેડ્રલ વોઇડ્સની અંદર. ચલો અહીંયા B2+ શેમાં છે બંને B, 2 B છે ને આની અંદર તો બંને B શેમાં આવશે તમારા ઓક્ટાહેડ્રલ વોઇડ્સની અંદર. બંને B શેમાં આવશે ઓક્ટાહેડ્રલ વોઇડ્સની અંદર. અને અહીં તમારો એક B આવશે ઓક્ટાહેડ્રલ વોઇડ્સની અંદર અને બીજો આવશે તમારો ટેટ્રાહેડ્રલ વોઇડ્સની અંદર, બરાબર છે. તો બસ આ બંને વચ્ચેનો જે મેજર તમારો જે મેજર આનો છે ડિફરન્સ એ આ જ છે.
તો જો ઇન જનરલ આપણે કેવું હોય તો આપણે બીના આધારે ના કહી શકીએ, કારણ કે એકમાં તો બંને બી ઓક્ટાઇડલ વોઇડ્સમાં છે અને એક બીની અંદર એવું છે કે જેની અંદર એક ટેટ્રાઇડલ વોઇડ્સમાં છે અને એક ઓક્ટાઇડલ વોઇડ્સમાં છે. તો આવા કેસમાં આપણે એવું કહી શકીએ કે અહીંયા A2+ ઉપર જ A2+ ને જ આપણે ધ્યાનમાં રાખીએ. અહીંયા જો A2+ ટેટ્રાઇડલ વોઇડ્સમાં છે અને આમાં A2+ ઓક્ટાઇડલ વોઇડ્સમાં છે. તો જો તમને એક્ઝામમાં A2+ નું લખ્યું હોય કે ટેટ્રાઇડલ વોઇડ્સની અંદર આવેલું છે તો તમારે લખી દેવાનું નોર્મલ સ્પિન, અને જો ઓક્ટાઇડલ વોઇડ્સની અંદર લખેલું આપ્યું હોય તો તમારે લખી દેવાનું ઇન્વર્સ સ્પાઇનલ. તો આ જ એમની વચ્ચેનો જનરલ કોન્સેપ્ટ છે. ક્લિયર? તો એને આપણે છે ને આ પ્રમાણે સમરીના ફોર્મમાં લખેલું છે, તમે જોઈ લો એ પ્રમાણે, અને શોર્ટ નોટની અંદર તમે ઇન્ક્લુડ કરી દેજો. અહીંયા લખેલું છે નોર્મલ સ્પાઇનલ, અહીંયા T નો મતલબ ટેટ્રાઇડલ વોઇડ્સ અને O નો મતલબ ઓક્ટાઇડલ વોઇડ્સ. હવે ઇન્વર્સ સ્પાઇનલની અંદર જો B તો આપણો એક B છે ને ટેટ્રાઇડલ વોઇડ્સમાં છે અને A અને B બંને ઓક્ટાઇડલ વોઇડ્સમાં. તો બસ આ જ વસ્તુ તમને સમરીના ફોર્મમાં લખેલું છે, તમારી શોર્ટ નોટમાં હેલ્પ કરશે. ક્લિયર છે? ચલો હવે સપોઝ માની લઈએ કે મારી જોડે સ્પાઇનલની અંદર મને કશું જ આપ્યું નથી, નંબર ઓફ લેટાઇસ પોઈન્ટ નથી આપ્યા, તમને કેટલા ઓક્ટાઇડલ વોઇડ્સ છે નથી આપ્યા, કેટલા ટેટ્રાઇડલ વોઇડ્સ છે એ પણ નથી આપ્યા. એવા કેસમાં તમે કેવી રીતે સ્પાઇનલ ડિસાઇડ કરી શકશો? તો એના માટે આપણે યુઝ કરવાનો છે CFSE વેલ્યુનો. તો મેં તમને અહીંયા કેટલાક સ્ટેપ લખેલા છે, જરા તમે સૌથી પહેલા વિડીયો પોઝ કરો અથવા સ્પીડમાં લખી દો, બંનેમાંથી તમને જે કમ્ફર્ટેબલ હોય એ પ્રમાણે, અને બધા સ્ટેપ તમે એકવાર લખી દો, પછી હું તમને 1 બાય 1 બધા સ્ટેપ તમને એક્સપ્લેન કરી દઉં. તો અહીંયા ફર્સ્ટ સ્ટેપ છે આપણો સ્ટેપ 1, ફાઇન્ડ આઉટ ધી ડેલ્ટા ઓક્ટાઇડલ ફોર A2+ અને B3+. બરાબર છે? જો તમને એક્ઝામમાં આ પ્રમાણે તમને આપ્યું હોય AB2O3 આ પ્રમાણે તમને કોઈ સ્પાઇનલ આપ્યો હોય તો તમારે શું કરવાનું? A2+ મેટલની CFSE શોધી દેવાની અને B3+ મેટલની CFSE શોધી દેવાની. બંનેની તમે CFSE એકવાર શોધી દીધી. પછી સેકન્ડ પોઈન્ટ શું કહે છે? હાયર ધી ડેલ્ટા ઓક્ટાઇડલ ઓફ આયન ગ્રેટર વિલ બી ધ ટેન્ડન્સી ટુ ઓક્યુપાય ઓક્ટાઇડલ વોઇડ્સ. તો માની લઈએ કે તમારી ડેલ્ટા ઓક્ટાઇડલ છે ને CFSE, મતલબ ડેલ્ટા ઓક્ટાઇડલ ધેટ મીન આપણી CFSE. તો સપોઝ માની લઈએ તમારી CFSE જેની વધારે આવશે ને, સપોઝ માની લો A ની વધારે આવી, તો એનો મતલબ એવો થાય તમારો A ઓક્ટાઇડલ વોઇડ્સમાં રહેશે. સપોઝ માની લો તમારે B ની વધારે આવી ગઈ તમારી CFSE વેલ્યુ, આ બંનેને કમ્પેર કરો એ વખતે, તો B ની જો CFSE વધુ હશે ધેટ મીન કે આપણો જે B છે એ ઓક્ટાઇડલ વોઇડ્સમાં આવશે. ક્લિયર? તો ઇન જનરલ આપણે શું કહી શકીએ? સપોઝ માની લો તમારો ડેલ્ટા ઓક્ટાઇડલ ઓફ B3+, તમારો B3+ ની ઓક્ટાઇડલ વધુ છે કમ્પેર ટુ ડેલ્ટા ઓક્ટાઇડલ ઓફ A2+. તો આવા કેસમાં તમે આને કહી શકો કે આ ઓક્ટાઇડલ વોઇડ્સની અંદર રહેશે. તો તમારા ઓક્ટાઇડલ વોઇડ્સની અંદર કોણ રહેશે? B3+. તો હવે ટેટ્રાહાઇડલ વોઇડ્સની અંદર કોણ રહેશે? તો ઓબ્વિયસલી જે વધ્યું હોય જ તમારો ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં કોણ વધશે? A2+. હવે જો અમે અહીં જ કીધું હતું, એ જ્યારે ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં હશે તો તમારો સ્પાઇનલ કેવો બની જશે? નોર્મલ સ્પાઇનલ. તો આ કેસમાં તમારો શું બની જશે? નોર્મલ સ્પાઇનલ બની જશે. આ પ્રમાણે તમારું નોર્મલ સ્પાઇનલ બની જશે. એ જ પ્રમાણે હું આનાથી ઉલટું પણ કહી શકું આપણે. સપોઝ માની લો ડેલ્ટા ઓક્ટાહાઇડલ ઓફ A2+ ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા ઓક્ટાહાઇડલ ઓફ B3+. તો A2+ ની ડેલ્ટા ઓક્ટાહાઇડલ વધુ છે, એનો મતલબ શું થઈ જશે? તમારો A2+ શેમાં આવી જશે? ઓક્ટાહાઇડલ વોઇડ્સની અંદર આવી જશે. તો હવે જે B વધ્યો છે એમાં જતો રહેશે? ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં જતો રહેશે. બરાબર? ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં જતો રહ્યો. હવે મેં તમને કીધું હતું A2+ જ્યારે ઓક્ટાહાઇડલ વોઇડ્સમાં હશે અને B જ્યારે ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં આવશે ત્યારે તમારો સ્પાઇનલ કયો બની જશે? ઇન્વર્સ સ્પાઇનલ. માટે અહીંયા તમારું શું બની ગયું? ઇન્વર્સ સ્પાઇનલ. તો બસ અહીંયા આખો ખેલ તમારો જસ્ટ CFSE પર જ છે. બરાબર? CFSE ની વેલ્યુ શોધો, જવાબ તમને તાત્કાલિક મળી જશે. ક્લિયર? ચલો એ પ્રમાણે હું તમને એક્ઝામ્પલ આપું તો તમને વધુ આઈડિયા આવશે કે કેવી રીતે આપણે એક્ઝેક્ટલી આ ટાઈપના કોન્સેપ્ટ સમજવાના છે. તો આપણને ખબર છે આ MnO3 છે તો એ બે તમને ઓક્સાઇડનો બનેલો છે, MnO અને Mn2O3. તો આની અંદર તમારો Mn2+ પ્રેઝન્ટ હશે, અને આની અંદર તમારો Mn3+ પ્રેઝન્ટ હશે. હવે મારે શું કરવાનું છે? બસ એમની CFSE ફાઇન્ડ આઉટ કરવાની છે. તો CFSE માટે Mn2+ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? તો D5 સિસ્ટમ છે અને આ મારી D4 સિસ્ટમ છે. હવે જુઓ, મેં તમને કીધું તે પ્રમાણે આપણો M2+ હશે. બરાબર? M2+ હશે તો એ એમોનિયા પછીના જેટલા પણ ઓક્સાઇડ છે એની જોડે જેટલા પણ લિગેન્ડ છે એની સાથે શું કરશે? લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે. બટ અહીંયા આપણી જોડે છે ને જે એમોનિયાથી આગળ આવી ગયો O2- તો અહીંયા તમારું શું થઈ જશે? હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બની જશે. તો આ પ્રમાણે થઈ જશે તમારે સ્પ્લિટિંગ. અહીંયા D5 છે તો ઇલેક્ટ્રોન કેવી રીતે આવશે? તો અહીંયા 1 2 3 T2G ભરાઈ ગઈ હાફ ફિલ્ડ, હવે ઉપર જશે અને એક ઇલેક્ટ્રોન. તો આ પ્રમાણે આવી ગઈ. અને CFSE વેલ્યુ મારે ફાઇન્ડ આઉટ કર્યું તો કેવી રીતે થશે? તો યાદ કરો, -0.4 ઇન્ટુ T2G માં ઇલેક્ટ્રોન કેટલા છે? 3 પ્લસ 0.6 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન EG કેટલા છે? 2 ડેલ્ટા ઓક્ટાહાઇડલ.
હવે મેં તમને કીધું તો જો તમારી જોડે લો સ્પિન કોમ્પ્લેક્સ બનતો હોય ને તો જ પાછળ પી લગાવવાનો, બાકી લગાવવાની જરૂર નથી. અહીંયા આન્સર ચેક કરો તો અહીંયા કેટલું થશે -1.2 પ્લસ અહીંયા 0.6 ઇન્ટુ 1.2. હવે ટોટલ જવાબ કેટલો આવી જશે તમારો 0. ધેટ મીન તમારી CFSE ની વેલ્યુ કેટલી આવી ગઈ? CFSE ની વેલ્યુ કેટલી આવી ગઈ? 0. માટે Mn2+ માટે કેવી આવી ગઈ તમારી CFSE ની વેલ્યુ? 0. ચલો એ જ પ્રમાણે આપણે D4 માટે કરીએ તો અહીંયા D4 પણ તમારો શું થઈ જશે? અહીંયા જો Mn3+ છે અને આ પણ તમારો Mn3+ હશે, એ પણ તમારો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ જ બનશે. તો અહીંયા તમારો D4HS હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બની ગયો. ક્લિયર? તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બની જશે તેના માટે તમારે આ પ્રમાણે થઈ જાય અને જોવાની જરૂર પણ નથી. જો એક વસ્તુ યાદ રાખી દો, અહીંયા એક નોટ કરી દો, આ પ્રમાણે તમે કરશો નહીં તો પણ ચાલશે. તો અહીંયા એક નોટ કરી દો ખાસ કરીને, નોટ D0, D5 એન્ડ D10. આ જ્યારે તમને સિસ્ટમ જોવા મળે એટલે તમારે આંખો મૂકીને અહીંયા HS ની વાત છે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ, D5 હાઈ સ્પિન કોમ્પ્લેક્સ, બરાબર. તો એના માટે હંમેશા તમારી CFSE ની વેલ્યુ શું હશે? 0 હશે. બાકી તમારી જેટલી પણ સિસ્ટમ છે D1, 2, 3, D1, 2, 3 પછી 4 પછી 5 સ્પિન કોમ્પ્લેક્સ, 6, 7, 8, 9 બધા માટે કંઈક ને કંઈક તમને CFSE ની વેલ્યુ જોવા મળશે. તો આપણે ડાયરેક્ટલી કહી દઈએ અહીંયા કે ડેલ્ટા ઓક્ટાહાઇડલ ઓફ Mn3+ is greater than delta octahedral of Mn2+. હવે જો એક વસ્તુ નોટ કરી દેજો કે અહીંયા તમને જે CFSE ની વેલ્યુ મળશે ને એ તમને કેવી મળશે? નેગેટિવ મળશે. કેવી મળશે? નેગેટિવ મળશે. હવે નેગેટિવ એટલે તમે એવું માની લો કે 0 થી ઓછી થઈ ગઈ તો તે તમારી ભૂલ થશે. નેગેટિવ એટલા માટે કારણ કે CFSE શું થાય છે? આપણી રિલીઝ થાય છે. મતલબ એ સાઇન તમને બતાવે છે કે આ એનર્જી રિલીઝ થાય છે અને તમારે વેલ્યુ સાથે કોઈ લેવા દેવા નથી. તો આ જે પણ તમને વેલ્યુ આવે ને એઝ અ પોઝિટિવ જ સમજી લેવાની તમારી. ક્લિયર છે? અહીંયા તમને સપોઝ જે પણ વેલ્યુ મળી હોય એ તમારી 0 કરતાં વધારે જ આવશે. ક્લિયર? અહીંયા તમારી ડેલ્ટા ઓક્ટાહાઇડલ ઓફ Mn3+2 વધુ હશે, માટે અહીંયા તમારા જે Mn3+ છે એ શેની અંદર ઓક્યુપાય કરશે? તમારો Mn3+ છે એમાં ઓક્યુપાય કરશે ઓક્ટાહાઇડલ વોઇડ્સની અંદર. ઓક્ટાહાઇડલ વોઇડ્સની અંદર. તો હવે Mn2+ શેમાં તમારો ઓક્યુપાય કરશે? ટેટ્રાહાઇડલ વોઇડ્સની અંદર. શેમાં ઓક્યુપાય કરશે? ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં. હવે 2+ વાળો જે આયન છે ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં છે, 3+ વાળો ઓક્ટાહાઇડલ વોઇડ્સમાં છે, માટે આ સ્પાઇનલ કેવો થઈ ગયો આપણો? નોર્મલ સ્પાઇનલ. ક્લિયર છે? તો આ તમારો સ્પાઇનલ કેવો બની ગયો? નોર્મલ સ્પાઇનલ. તો આટલા ઇઝી ક્વેશ્ચન તમને છે ને CSI નેટમાં પણ પૂછી લે છે, GSETમાં પણ પૂછી લે છે. અને અત્યાર સુધી નેટમાં છે ને સ્પાઇનલના ક્વેશ્ચન નતા આવતા, ઓનલી ગેટમાં જ આવતા હતા. બટ હમણાંથી છે ને સ્પાઇનલના ક્વેશ્ચન નેટમાં પણ આવવા લાગે છે. તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ક્લિયર? ચલો એ જ પ્રમાણે હું એક બીજું એક્ઝામ્પલ લઉં તો અહીંયા લખી દો Mn3+. આની અંદર તમારા કયા કયા આયન છે? Fe2+ અને Fe3+. બરાબર. હવે આ તમારી સિસ્ટમ કેવી છે? તો D6 વાળી સિસ્ટમ છે. આ સિસ્ટમ કેટલી છે તમારી? D5 વાળી સિસ્ટમ છે. બરાબર. હવે આની જો D5 છે, જો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ થશે તો તમારો CFSE કેટલી થઈ જશે? 0 થઈ જશે. તો હવે આમાં તમારે CFSE ગણવાની જરૂર જ નથી, કારણ કે ખબર છે Fe3+ હોય. બરાબર. મેં તમને કીધું આ પ્રમાણે Mn3+ હોય, આપણે M3+ હોય તો બધા એમોનિયા પછીના બધા આપણા હાઈ લો સ્પિન બનાવશે, તો આની સાથે તો હાઈ સ્પિન જ બનાવશે ને. માટે અહીંયા તમારો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બની જશે અને એના માટે CFSE ની વેલ્યુ કેટલી આવે? CFSE ની વેલ્યુ કેટલી આવે? 0 આવે. તો આની કંઈક ને કંઈક વેલ્યુ હશે તો આપણે ડિરેક્ટલી કહી દઈએ ગણતરી કર્યા વગર કે ડેલ્ટા ઓક્ટાહાઇડલ ઓફ Fe3+ will be less than ડેલ્ટા ઓક્ટાહાઇડલ ઓફ Fe2+. ક્લિયર છે કોન્સેપ્ટ? તો અહીંયા તમારી 2+ ની વધુ છે ઓક્ટાહાઇડલ વોઇડ્સ, એનો મતલબ શું થઈ ગયું? તમારી આ ઓક્ટાહાઇડલ વોઇડ્સની અંદર તમારું જતું રહેશે Fe2+. તો આ શેમાં જતો રહેશે તમારો? આ તમારો શેમાં જતો રહેશે? ટેટ્રાહાઇડલ વોઇડ્સની અંદર. બરાબર. તો હવે 2+ વાળો જે આયન છે ઓક્ટાહાઇડલ વોઇડ્સમાં છે તેનો મતલબ શું થયો? આપણો સ્પાઇનલ કેવો થઈ જશે? ઇન્વર્સ સ્પાઇનલ. કેવો થઈ જશે તમારો? ઇન્વર્સ સ્પાઇનલ. હવે અહીંયા એક ટ્રીક લખી દઉં, હું તમને એક ટ્રીક પણ આપી દઉં. તો આ ટાઈપનો ક્વેશ્ચન હોય ને તમારે કેવી રીતે ટ્રીકથી સોલ્વ કરવાનો. તો એક વસ્તુ ક્લિયર છે આપણી કે મેં તમને લાસ્ટ પ્રીવિયસ સ્લાઇડમાં એક તમને એ ટ્રીક આપી કે D0, D5HS અને D10 માટે CFSE 0 આવે. ક્લિયર? હવે એક બીજી લખી દો કે જ્યારે તમને Mn2+ પ્રેઝન્ટ હશે, Fe3+ પ્રેઝન્ટ હશે. બરાબર. તો Mn2+ જ્યારે પ્રેઝન્ટ હશે ત્યારે તમારે આ શેમાં જતું રહેશે? ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં. તો જ્યારે Mn2+ પ્રેઝન્ટ હોય ત્યારે એ હંમેશા કેવો આવશે? નોર્મલ સ્પાઇનલ. કેવો બની જશે? નોર્મલ સ્પાઇનલ બની જશે. જ્યારે Fe3+ જ્યારે પ્રેઝન્ટ હશે ત્યારે હંમેશા શું થઈ જશે? એ ઇન્વર્સ સ્પાઇનલમાં જશે. તો જ્યારે Fe3+ તમારી સિસ્ટમમાં પ્રેઝન્ટ હોય એટલે તમારે આંખો બંધ કરીને એને ઇન્વર્સ સ્પાઇનલ લખી દેવાનું. તો આ ટાઈપની શોર્ટ ટ્રિક્સ હશે ને એક્ઝામમાં તમે જોઈને જ ગણતરી કર્યા વગર ડાયરેક્ટ આન્સર આપી શકતા હોવો જોઈએ. ક્લિયર છે કોન્સેપ્ટ?
ઓકે, ચલો એક બીજો ક્વેશ્ચન કરીએ આપણે. ચલો આની અંદર આપણું શું પ્રેઝન્ટ છે? તો કોબાલ્ટ 2+ એન્ડ કોબાલ્ટ 3+, બે સિસ્ટમ પ્રેઝન્ટ છે. હવે કોબાલ્ટ 2+ શું હોય? D7 સિસ્ટમ પ્રેઝન્ટ હોય. આની અંદર તમારે શું પ્રેઝન્ટ હોય? D6 સિસ્ટમ પ્રેઝન્ટ હોય. ક્લિયર છે? હવે જુઓ, મેં તમને એક વસ્તુ નોટ કરાવી હતી, જરા યાદ કરી લો. અહીંયા તમારે CFSE ની વેલ્યુ 0 નથી થવાની ક્યારેય, તો બંને માટે મારે CFSE કેલ્ક્યુલેટ તો કરવી જ પડશે. તો કેવી રીતે થશે? અહીંયા જો D7 સિસ્ટમ છે, બરાબર. કોબાલ્ટનો ચાર્જ કેટલો છે? +2. +2 જ્યારે હોય, મતલબ 3D સિરીઝમાં +2 હોય, તો તમારે એમોનિયા પાછળના જેટલા પણ લિગેન્ડ છે એની જોડે તમારો લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે. બટ આપણો જે O2- છે એ તો એમોનિયાથી આગળ છે, મતલબ આની અંદર તમારો શું બની જશે? હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. પછી મેં તમને એક બીજી એક વસ્તુ નોટ કરાવી હતી કે કોબાલ્ટ 3+, બરાબર. કોબાલ્ટ 3+ માટે તમારે O2- પ્લસ એના પછીના જેટલા પણ લિગેન્ડ છે એની સાથે શું કરશે? હાઈ લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે. અહીંયા જો કોબાલ્ટ 3+ છે અને O2- છે, ધેટ મીન આપણો આ કેવો થઈ જશે? લો સ્પિન કોમ્પ્લેક્સ થઈ જશે. તો આપણે લો સ્પિન કોમ્પ્લેક્સ કરી દીધો. ચલો હવે સિમ્પલી આપણે ગણતરી કરવા મૂકી દઈએ. તો અહીંયા તમારે D7 સિસ્ટમ છે, તો મૂકી દો 1 2 3 4 5 6 7. આ પ્રમાણે થઈ ગયું. ચલો આની CFSE ની વેલ્યુ આપણે ગણતરી કરીએ કેવી રીતે થશે. અહીંયા CFSE ની વેલ્યુ કેટલી થઈ જશે? તો લખી દો -0.4 ઇન્ટુ કેટલા છે અહીંયા? 5 ઇલેક્ટ્રોન છે, 5 પ્લસ અહીંયા કેટલા છે? 0.6 ઇન્ટુ કેટલા છે ઇલેક્ટ્રોન? EGમાં 2, 12 ડેલ્ટા ઓક્ટાઇડલ. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ તો P લખવાની જરૂર નથી. ચલો અહીંયા કેટલું થઈ જશે? -0.4 ઇન્ટુ 5 તો 2.0, પ્લસ અહીંયા શું થઈ જશે? 0.6 ઇન્ટુ 2 તો 1.2 ડેલ્ટા ઓક્ટાઇડલ. અહીંયા તમારો જવાબ કેટલો હશે? -0.8 ડેલ્ટા ઓક્ટાઇડલ. તો તમને કોબાલ્ટ 2+ માટેની કેટલી મળી ગઈ CFSE તમને? 0.8 ડેલ્ટા ઓક્ટાઇડલ. એ જ પ્રમાણે અહીંયા લો સ્પિન કોમ્પ્લેક્સ છે, તો આ પ્રમાણે મુકાઈ જાય ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6. અહીંયા 6 છે, તો અહીંયા તમારે સીધું થઈ જશે -0.4 ઇન્ટુ 6, 12 EGમાં તો છે જ ને, તો લખતો નથી. 12 ડેલ્ટા ઓક્ટાઇડલ પ્લસ અહીંયા તમારે શરૂઆતમાં કેટલા હતા? D6 સિસ્ટમ હશે એટલે તમારો 1 લોન પેર હશે, અને જ્યારે આ 2 એટલે મતલબ તમારે પાછળ 2p બની જશે. આ પ્રમાણે અહીંયા તમારો કેટલો થઈ જશે? 2.4 ડેલ્ટા ઓક્ટાઇડલ પ્લસ 2p. અહીંયા જો ડેલ્ટા ઓક્ટાઇડલ આની વધુ આવી ગઈ, ધેટ મીન શું થયું? અહીંયા લખી દો, માટે ડેલ્ટા ઓક્ટાઇડલ ઓફ કોબાલ્ટ 3+ ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા ઓક્ટાઇડલ ઓફ કોબાલ્ટ 2+, બરાબર. તો હવે આપણો જે કોબાલ્ટ 3+ છે શેમાં જતું રહેશે? કારણ કે એની ડેલ્ટા ઓક્ટાઇડલ વધુ છે, તો આ શેમાં જતું રહેશે? ઓક્ટાઇડલ વોઇડ્સની અંદર જતું રહેશે. તો હવે આ શેમાં જતું રહેશે? કોબાલ્ટ 2+ શેમાં જશે? ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં. હવે જ્યારે A2+ ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં, તો તમારો કયો બની જશે? નોર્મલ સ્પાઇનલ. કેવો બની જશે તમારો? નોર્મલ સ્પાઇનલ બની જશે. ક્લિયર છે કોન્સેપ્ટ? ચલો અહીંયા એક તમને બીજી એક ટ્રીક આપી દઉં, તો એ પણ ટ્રીક તમે જરા નોટ કરી લેજો સાથે સાથે. ઓકે, નેક્સ્ટ પેજમાં હું તમને અહીંયા સાઈડમાં આપી દઉં. અહીંયા લખી દો તમે, ટ્રીક લખી દો. ડેલ્ટા ઓક્ટાઇડલ ઓફ લો સ્પિન કોમ્પ્લેક્સ will be greater than delta octahedral of high spin complex. તો આવા કેસમાં છે ને તમારે ગણતરી કરવાની જરૂર જ નહીં પડે. હવે જો મેં તમને આ ટ્રીક કીધેલી છે, હવે તમને એક્ઝામમાં આ ક્વેશ્ચન આવી ગયો, તો હવે તમે જોઈ લીધો અહીંયા કોબાલ્ટ 2+ છે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બને છે, લો સ્પિન બને છે. તો લો સ્પિન બનતા સાથે એટલે ખબર પડી ગઈ કે આની ડેલ્ટા ઓક્ટાઇડલ વધુ હશે, તો આની ડેલ્ટા ઓક્ટાઇડલ વધુ હશે તો સીધું આ ઓક્ટાઇડલ વોઇડ્સમાં જતું રહેશે, આ ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં. તો ગણતરી કર્યા વગર સીધું તમે નોર્મલ સ્પાઇનલ લખી શકો. ક્લિયર છે? તો આટલી સાથે સાથે ટ્રિક્સની પણ જરૂરિયાત છે એક્ઝામમાં. ક્લિયર? ચલો હવે મને એક સ્ટુડન્ટનો ફોન આવ્યો હતો કે સર મને એ નથી ખબર પડતી કે કોબાલ્ટ મતલબ માની લો કોઈ પણ એવું મેટલ છે જેની અંદર બંને લિગેન્ડ પ્રેઝન્ટ છે, વીક લિગેન્ડ પણ પ્રેઝન્ટ છે અને સ્ટ્રોંગ લિગેન્ડ પણ પ્રેઝન્ટ છે. તો એ કેસમાં મારે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બનાવવો કે લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવવાનો, એમાં શું કરવાનું? તો અહીંયા જો મારી જોડે કઈ મેટલ છે એટલે મેં એક મસ્ત એક્ઝામ્પલ લીધું છે, આજ તમે જોઈ લો. તો અહીંયા જો કોબાલ્ટ 3+ છે. હવે કોબાલ્ટ 3+ હોય તો તમારી કોબાલ્ટ 3+ નું મેં તમને કીધું હતું કે O2- પછીના જેટલા પણ લિગેન્ડ છે એ બધા સાથે શું બનાવશે? તમારો લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે. તો આપણો જે H2O છે એ ઓક્સિજન O2- પછી આવે છે, ધેટ મીન કોબાલ્ટ 3+ આપણો H2O સાથે શું બનાવશે? તમારો લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે. જ્યારે મેં તમને એ પણ કીધું હતું કે કોબાલ્ટ જોડે કોઈ પણ હેલોજન અથવા હેલાઇડ મેટલ હશે એ તમારી શું કરશે? તમારી હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે. અને આપણને ખબર છે F- છે કેવો છે? વીક લિગેન્ડ છે, તો વીક લિગેન્ડ શું કરશે? તમારા હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે. તો એવા કેસમાં અહીંયા હાઈ સ્પિન કોમ્પ્લેક્સ પણ પોસિબિલિટી છે અને લો સ્પિન કોમ્પ્લેક્સની પણ પોસિબિલિટી છે. ક્લિયર? તો આપણે ખાસ કરીને યાદ રાખવાનું કે આ ટાઈપનો કેસ હોય ત્યારે તમારે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ તરીકે એને કન્સિડર કરી દેવાનું. મતલબ તમારો વીક લિગેન્ડ ડોમિનેટ કરશે કમ્પેર ટુ તમારો સ્ટ્રોંગ લિગેન્ડ.
ક્લિયર? તો અહીંયા તમારું શું થઈ જશે? ડી કઈ સિસ્ટમ હશે? અહીંયા D6 સિસ્ટમ હશે, તો અહીંયા તમારે D6 સિસ્ટમ થશે અને અહીંયા તમારું શું થઈ જશે? હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બની જશે. કેવું બની જશે? હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બની જશે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ હવે સમજીએ આપણે. ચલો હવે અહીંયા તમે એક વસ્તુ નોટ કરી લો કે આપણો આ ટાઈપનો એક્ઝામ્પલ આપ્યો ને તમારે ગણતરી કરવાની કોઈ જરૂર નથી. તમને ખબર છે કે અહીંયા Fe3+ પણ પ્રેઝન્ટ છે અને Fe3+ પ્રેઝન્ટ હશે એટલે તમારે હંમેશા શું બની જશે? ઇન્વર્સ સ્પાઇનલ બની જશે. કેવું બની જશે? ઇન્વર્સ સ્પાઇનલ બની જશે. હવે અહીંયા તમારો ક્વેશ્ચન આવે કે સર Fe2+ છે અહીંયા અને ક્રોમિયમ 3+ છે, તો આવા કેસમાં શું બની જશે? તો આવા કેસમાં તમારું શું બની જશે? નોર્મલ સ્પાઇનલ. હવે એના માટેની ટ્રીક પણ તમને કહી દઉં કે મેં તમને ડાયરેક્ટ કેવી રીતે કહી દીધું નોર્મલ સ્પાઇનલ બને કે આ બને કેવી રીતે કીધું. તો એક વસ્તુ નોટ કરી લો કે જ્યારે Fe3+ પ્રેઝન્ટ હશે ત્યારે શું બની જશે? તમારો ઇન્વર્સ સ્પાઇનલ. પછી મેં તમને કીધું હતું કે આ પ્રમાણે જ્યારે Mn2+ હશે, Mn2+ હશે એટલે શું બની જશે? તમારો નોર્મલ સ્પાઇનલ. એ જ પ્રમાણે તમે નોટ કરી લો ક્રોમિયમ 3+ પ્રેઝન્ટ હશે ત્યારે તમારું શું બની જશે? નોર્મલ સ્પાઇનલ બની જશે. બસ આ બધા કોન્સેપ્ટ તમે સાથે પકડીને ચાલો તો તમે ઇઝીલી કરી શકશો. ક્લિયર? હવે આ જે ક્વેશ્ચન છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફોર ધી CSI એન્ડ NET. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કારણ કે આની અંદર છે ને તમારી CFSE ની બંને વેલ્યુ કેવી મળી જવાની છે? સેમ મળી જવાની છે. કેવી રીતે તમને કહું? અહીંયા જો મારી જોડે શું છે? નિકલ 2+ પ્રેઝન્ટ છે. શું પ્રેઝન્ટ છે? નિકલ 2+. અને આની અંદર શું પ્રેઝન્ટ છે? ક્રોમિયમ 3+. તો નિકલ 2+ માટે તમે આ પ્રમાણે જુઓ D8 સિસ્ટમ. D8 સિસ્ટમની અંદર આપણે ઇલેક્ટ્રોન આની અંદર નોર્મલ કે પેલું આવતું જ નથી કંઈ, બરાબર? તો આ પ્રમાણે તમારા 8 ઇલેક્ટ્રોન મૂકી દીધા ઇલેક્ટ્રોન. તો આના માટે તમારી CFSE ની વેલ્યુ શું આવશે? CFSE ની વેલ્યુ શું આવશે? અહીંયા જો -0.4 × 6 તો કેટલા થઈ ગયા? -2.4. અને એમાંથી આ 1.2 બાદ કરીએ તો કેટલા થઈ જશે? તમારા -1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. એ જ પ્રમાણે તમારો ક્રોમિયમ 3+ પ્રેઝન્ટ છે, તો ક્રોમિયમ 3+ માટે પણ તમારે અહીંયા કોઈ હાઈ સ્પિન લો સ્પિન નહીં આવે, કારણ કે D3 ની અંદર નોર્મલ જ આપણો ઓક્ટાહેડ્રલ આવે. તો આ પ્રમાણે થઈ જશે 3 ઇલેક્ટ્રોન. તો આની પણ CFSE તમને કેટલી મળી જશે? તો -0.6 × 3 તો કેટલી? -1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ મળી જશે. હવે અહીં તમને ફસાવી દેશે એક્ઝામમાં કે આવા બંનેની CFSE સેમ આવી ગઈ, તો હવે તમે શું કરશો? તો આના માટે પણ તમારો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એ જરા તમે નોટ કરી દો કે when CFSE of M2+ is equal to M3+, મતલબ બંનેની +2 ડાયકેટાયન અને ટ્રાયકેટાયનની જ્યારે બંનેની તમારી CFSE સેમ આવે ત્યારે તમારે શું કન્સિડર કરી દેવાનું? એને એઝ અ નોર્મલ સ્પાઇનલ કન્સિડર કરી દેવાનું. તો આ તમારું શું બની જશે? શું બની ગયું? તમારો નોર્મલ સ્પાઇનલ. શું બની ગયું? તમારો નોર્મલ સ્પાઇનલ. તો આ ટાઈપના ટ્રિકી ક્વેશ્ચન્સ પણ આવી શકે છે. વિધિન અ ફ્યુ સેકન્ડ તમે 4 માર્ક્સ મેળવી શકો છો જો આ પ્રમાણેની ટ્રિક્સ તમે સમજેલા હોય તો. ક્લિયર છે? આને પણ તમારે વારંવાર રિવાઇઝ કરતું રહેવું પડશે, તો જ તમને યાદ રહેશે. નહીં તો એક્ઝામમાં તમે ઇન્વર્સમાં નોર્મલ કરી દેશો, નોર્મલમાં ઇન્વર્સ કરી દેશો અને ત્યાં ફસાઈ જશો. ક્લિયર? તો આ તમારે એક સમરી મેં બધે લખીએ છે, આ જરા ક્લાઉડ પોઈન્ટ છે આપણા, જરા તમે આ નોટ કરી દો વિડીયો પોઝ કરીને, અથવા તમે PDF-માંથી પણ તમે જોઈને પછી લખી શકો છો. બરાબર? તો મેં કીધું છે એ જ પ્રમાણે Fe3+ છે, ઇન્વર્સ સ્પાઇનલ, કોબાલ્ટ 3+, નોર્મલ સ્પાઇનલ, ક્રોમિયમ 3+, નોર્મલ સ્પાઇનલ, જ્યારે ડેલ્ટા ઓક્ટાઇડલ ઓફ Mn2+ ઇઝ ઇક્વલ ટુ Mn3+ હોય તો પણ તમારું શું બની જશે? નોર્મલ સ્પાઇનલ. તો આ ટ્રીક તમારે સમજીને ચાલવાનું છે. ક્લિયર? ચલો હવે આપણે આમાંથી એક ક્વેશ્ચન કરીએ કે MnCr2O7. તો એની અંદર જુઓ તમારે ગણતરી કરવાની હવે કોઈ જરૂર છે? જોઈ લો આની અંદર શું છે ભાઈ? Mn2+ પ્રેઝન્ટ છે માટે CFSE શું આવી જશે? તમારી 0 આવી જશે. બરાબર? અને આની અંદર શું પ્રેઝન્ટ છે? તમારું ક્રોમિયમ 3+. તો મેં તમને શું કીધું હતું? ક્રોમિયમ 3+ પ્રેઝન્ટ હોય તો તમારું શું બનાવી દેવાનું? નોર્મલ સ્પાઇનલ. ક્લિયર? અને Mn2+ પ્રેઝન્ટ હોય તો પણ આપણું શું બને છે? નોર્મલ સ્પાઇનલ. તો આ પ્રમાણે ગણતરી કરવાની જરૂર છે. આ પ્રમાણેનો જે સેટમાં આપ્યો તમે સીધો વિધિન અ ફ્યુ સેકન્ડ તમે સીધો આન્સર આપી દો, માટે તમારો આ શું બની જશે? તમારો નોર્મલ સ્પાઇનલ. તો આ ટાઈપની ટ્રિક્સ ખાસ કરીને આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર છે? ચલો હવે અહીંયા એક વસ્તુ તમે નોટ કરી લો. મેં તમને ઘણી વાર કીધેલું છે ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. તો અહીંયા એક વસ્તુ તમે નોટ કરી લો, ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ઇઝ ઇક્વલ ટુ 1 DQ. બરાબર? 10 DQ. તો જો તમને એક્ઝામમાં છે ને આ DQ એ યુનિટ છે, બરાબર? તો આ ડેલ્ટા ઓક્ટાહેડ્રલની જગ્યાએ તમને જો DQ માં આન્સર આપ્યો તો તમારે અહીંયા શું કરવાનું? સપોઝ માની તમને 1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ આવી તમને CFSE. સપોઝ માની લો તમને આ પ્રમાણે CFSE આવી તમને 1.2 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ, તો એને તમે DQ માં પૂછ્યું હોય તો તમારે શું કરવાનું? 12 DQ થઈ જાય.
12 DQ થઈ જશે તમારો આન્સર આ પ્રમાણે. તો CFSE નો યુનિટ આ પ્રમાણે ડેટા ઓક્ટાઇટલની જગ્યાએ તમારે શું કરવાનું, DQ કર્યો હોય તો આ પ્રમાણે 10 વડે એને ગુણી દેવાના, તો તમારો આન્સર મળી જશે. તો એક આ થોડું પોઈન્ટ છે, જરા તમે નોટ કરી દેજો. ક્લિયર છે? તો અહીં તમારો ફર્સ્ટ જે આપણો પોર્શન છે સ્પાઇનલ વાળો, એ સ્પાઇનલ વાળો પોર્શન આપણો પૂરો થાય છે. આની અંદર તમારે જે મસ્ત અમે જે તમને ટ્રિક્સ આપીને એ ટ્રિક્સ મોર દેન ઇનફ છે. ઇન શોર્ટ જો તમને કહું, રિવિઝન કરાવી દઉં, તો સૌથી પહેલાં તમે શું કરવાનું છે, M2+ અને M3+ની CFSE શોધવાની છે. જેની CFSE વધુ એ તમારો ઓક્ટાઇડલ અને જેની CFSE ઓછી એ શેમાં જતો રહેશે, ટેટ્રાહાઇડલ. સપોઝ માની લો તમારો A2+ મતલબ ડાયકેટાયન છે, એ સપોઝ માની લઈએ તમે ઓક્ટાઇડલ વોઇડ્સમાં આવે છે, તો તમારું ઇન્વર્સ સ્પાઇનલ થઈ જશે. માની લઈએ તમારો ડાયકેટાયન ટેટ્રાહાઇડલ વોઇડ્સમાં આવશે, તો તમારું શું જશે, નોર્મલ સ્પાઇનલ થઈ જશે. અને ટ્રિક્સ તો મેં તમને આપી જ છે, તો તમે ઇઝીલી સોલ્વ કરી લેશો આ ટાઈપના ક્વેશ્ચન. તો બરાબર છે. ચલો હવે આપણે નવો પોઈન્ટ સમજીએ, લેટાઇસ એનર્જી. તો લેટાઇસ એનર્જી ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ એપ્લિકેશન ઓફ CFSE. બરાબર. તો CFSE શોધવા માટે આપણે CFSE ની મદદથી આપણે લેટાઇસ એનર્જીનો પણ આઈડિયા લગાવી શકીએ. તો સૌથી પહેલા સમજીએ લેટાઇસ એનર્જી એક્ઝેક્ટલી છે શું. ક્લિયર? તો સૌથી પહેલા તમે આ ડેફિનેશન લખી દેજો એકવાર, અને હું તમને એકવાર એક્સપ્લેન કરી દઉં. તો માની લો તમારી જોડે ગેસિયસ આયન્સ છે. ફોર એક્ઝામ્પલ માની લો તમારી જોડે આ પ્રમાણે A+ છે અને એ ગેસિયસ સ્ટેટમાં છે. બરાબર. હવે માની લઈએ એ જ પ્રમાણે તમારો B- છે, એ પણ શું છે, તમારો ગેસિયસ સ્ટેટમાં છે. તો જ્યારે એ બંને ભેગા થશે અને તમારે શું બનાવી દેશે, સોલિડ કમ્પાઉન્ડ બની દેશે તમારો આયન્સ ભેગા થઈને શું બનાવી દેશે, તમારો આયોનિક કમ્પાઉન્ડ બની જશે. અને આ દરમિયાન તમારી એક એનર્જી રિલીઝ થશે. શું થશે? એક એનર્જી રિલીઝ થશે. અને આ જે એનર્જી રિલીઝ થશે ને શું કહીશું, લેટાઇસ એનર્જી. ક્લિયર છે? તો આ પ્રમાણે એક ડેફિનેશન આપ્યું. અને એક બીજી ડેફિનેશન પણ છે એ પ્રમાણે કે એનર્જી રિક્વાયર્ડ ટુ બ્રેક 1 મોલ ઓફ આયોનિક ક્રિસ્ટલ. મતલબ જો તમને આ પ્રમાણે સોલિડ કમ્પાઉન્ડ આપ્યું છે, આયોનિક સોલિડ કમ્પાઉન્ડ આપ્યું છે, હવે માને આને એવી રીતે તોડવો છે કે બંને જે કેટાયન્સ અને એનાયન્સ છે ગેસિયસ સ્ટેટમાં પણ જતા રહે, અને બંને આખો તમારો બિલકુલ જે આયોનિક કમ્પાઉન્ડ છે કમ્પ્લીટલી બ્રેક થઈ જાય. તો આવું કરવા માટે જે મારે એનર્જી આપવી પડશે, એ એનર્જીને શું કહીશું, લેટાઇસ એનર્જી. તો જો હું સિમ્પલ લેંગ્વેજમાં હું તમને જો એક્ઝામ્પલ આપું, તો સિમ્પલ લેંગ્વેજમાં આપણે વાત કરીએ તો સોડિયમ ક્લોરાઇડનું ફોર્મેશનની જ વાત કરી લઈએ. તો માની લો મારી જોડે આ પ્રમાણે સોડિયમ+ કેટાયન છે, જે ગેસિયસ સ્ટેટમાં છે. બીજો છે તમારો ક્લોરીન- છે, એ પણ ગેસિયસ સ્ટેટમાં છે. અને આ દરમિયાન બંને નજીક આવશે અને તમારા બનાવી દેશે NaCl, જે બની જશે તમારો સોલિડ સ્ટેટમાં. અને એ દરમિયાન તમારી એક એનર્જી રિલીઝ થઈ જશે. આને શું કહી દઈશું આપણે, લેટાઇસ એનર્જી. એ જ પ્રમાણે માની લો તમારી જોડે મેગ્નેશિયમ 2+ કેટાયન છે, જે ગેસિયસ સ્ટેટમાં છે. એની સાથે તમારો 2Cl- છે, એ પણ ગેસિયસ સ્ટેટમાં છે. અને બધા જ્યારે નજીક આવશે ત્યારે તમારું શું બનાવી દેશે, MgCl2, અને એ કઈ સ્ટેટમાં આવી જશે, સોલિડ સ્ટેટમાં. અને એમાંથી પછી જે એનર્જી રિલીઝ થશે એને આપણે શું કહીશું, લેટાઇસ એનર્જી. ક્લિયર છે પોઈન્ટ? ઓકે. અહીંયા તમે એક વસ્તુ નોટ કરી કે તમારી જે લેટાઇસ એનર્જી છે એ શું થાય છે, રિલીઝ થાય છે. આ પ્રમાણે લેટાઇસ એનર્જી શું થાય છે, રિલીઝ થાય છે. તો આપણે એવું કહી શકીએ કે લેટાઇસ એનર્જી કેવી હશે, નિગેટિવ હશે. કેવી હશે, નિગેટિવ હશે. અને આ જે પ્રોસેસ છે તમારી સોલ્ટ બનવાની, એ કેવી બની જશે, એક્ઝોથર્મિક બની જશે. આ સોલ્ટ બનવાની જે પ્રોસેસ છે કેવી થઈ જશે, એક્ઝોથર્મિક. એક્ઝોથર્મિકનો મતલબ શું કે તમારી કોઈ એનર્જી હીટ રિલીઝ થતી હોય તો એવા કેસમાં આપણે શું કહીએ, એક્ઝોથર્મિક. અને જો રિએક્શન કરવા માટે આપણે એનર્જી આપવી પડતી હોય એને શું કહીએ છીએ આપણે, એન્ડોથર્મિક. ક્લિયર છે આ કોન્સેપ્ટ? ઓકે. ચલો હવે આની અંદરથી આપણે સમજવાનું છે કે આની અંદર ક્વેશ્ચન્સ કેવી ટાઈપના આવે છે અને કેવી રીતે આપણે સોલ્વ કરવાના. તો આની અંદરથી જીસેટમાં 1 માર્ક્સમાં 2 માર્ક્સમાં એક ક્વેશ્ચન આવી શકે છે કે લેટાઇસ એનર્જી કેલ્ક્યુલેટ કરવા માટે આપણે કયા ઇક્વેશનનો યુઝ કરીએ છીએ. એકવાર પૂછાયેલું છે એટલા બીજી વાર પણ આવી શકે છે, એવું જરૂરી નથી કે ના પૂછાય. તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, લેટાઇસ એનર્જી કેલ્ક્યુલેટ કરવા માટે આપણે બોર્ન-લિન્ડે ઇક્વેશનનો યુઝ કરીએ છીએ. કયો? બોર્ન-લિન્ડે ઇક્વેશનનો યુઝ કરીએ છીએ. અને એનું ઇક્વેશન શું છે, U = -NaZ + Z - E² upon R0 into 1 - 1/n છે. આ એનું ઇક્વેશન છે. આ જરા તમે ઇક્વેશન નહીં યાદ રાખો તો પણ કોઈ જરૂર નથી. જસ્ટ એટલું યાદ રાખજો કે આ બોર્ન-લિન્ડે ઇક્વેશનની મદદથી આપણે લેટાઇસ એનર્જી ફાઇન્ડ આઉટ કરતા હોય છે. જે n છે આપણો એવોગેડ્રો નંબર, Z+ અને Z- છે આપણો ચાર્જીસ ઓન કેટાયન અને ચાર્જીસ ઓન એનાયન, R છે આપણો ઇન્ટર આયોનિક ડિસ્ટન્સ, બે આયન વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય R છે. n છે આપણો બોર્ન એક્સપોનન્ટ. શું છે? બોર્ન એક્સપોનન્ટ. અને એ છે આપણો મોડલિંગ કોન્સ્ટન્ટ. અને મોડલિંગ કોન્સ્ટન્ટમાં આમાંથી ક્વેશ્ચન પૂછે છે, મોડલિંગ કોન્સ્ટન્ટ કોના પર ડિપેન્ડ કરે છે? તો લખી દો, ઇટ ડિપેન્ડ્સ ઓન જ્યોમેટ્રી ઓફ ક્રિસ્ટલ. જ્યોમેટ્રી ઓફ ક્રિસ્ટલ. ક્રિસ્ટલની જ્યોમેટ્રી પર આ ડિપેન્ડ કરે છે. ક્લિયર? હવે જુઓ, અહીંયા તમે એક વસ્તુ નોટ કરી કે આ જે આપણો U છે, U શું છે, તમારી લેટાઇસ એનર્જી. અહીંયા નહીં તો કહેશે આ U શું છે, લખી દો લેટાઇસ એનર્જી. તો અહીંયા તો આપણો જે U છે
યુ ઇઝ પ્રપોર્શનલ ટુ કોના પ્રપોર્શનલ છે તો ઝેડ પ્લસ ઝેડ માઇનસ, બાકીના તો કોન્સ્ટન્ટ જ છે, ઝેડ પ્લસ ઝેડ માઇનસ આ જ વેરિયેબલ છે અપોન R0. તો તમને એક ક્વેશ્ચન પૂછાઈ જાય કે તમારે લેટાઇસ એનર્જી કોના પર ડિપેન્ડન્ટ છે તો લખી દેવાનું ચાર્જ ઓન કેટાયન અને ચાર્જ ઓન એનાયનના પ્રપોર્શનલ છે અને ઇન્ટર આયોનિક ડિસ્ટન્સના ઇનવર્સની પ્રપોર્શનલ છે. તો આ ઇક્વેશન તમારે યાદ નહીં હોય ચાલશે, બટ આ જે રિલેશનશિપ છે એ તમને યાદ હોવી જોઈએ. આમાંથી તમને જીસેટમાં 2 માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે છે. ક્લિયર છે? અને ગેટમાં પણ પૂછાઈ શકે છે. નેટમાં આઈ ડોન્ટ થિંક કે આટલો સિમ્પલ ક્વેશ્ચન પૂછી શકે. અને નેટમાં કોન્સેપ્ટ બેઝ હોય છે એટલા બધા તમને આવી એક લાઇનમાંથી ના પૂછી લે પ્રશ્નો. ક્લિયર છે? હવે અહીંયા તમને ક્લાઉડ કોન્સેપ્ટ કે જે આપણે સોલ્વ કરવા માટે યુઝ કરવાના છીએ લેટાઇસ એનર્જીના કે જે ક્વેશ્ચન્સ છે તો લખી દો લેટાઇસ એનર્જી ઇઝ પ્રપોર્શનલ ટુ ચાર્જ એન્ડ ઇનવર્સની પ્રપોર્શનલ ટુ સાઇઝ. પ્રપોર્શનલ ટુ ચાર્જ અને ઇનવર્સની પ્રપોર્શનલ ટુ સાઇઝ છે. ધેટ મીન્સ શું કહે છે કે જેટલો આપણો ચાર્જ વધારે છે એટલી જ તમારી લેટાઇસ એનર્જી શું થઈ જશે વધી જશે. અને જેટલી તમારી સાઇઝ નાની હશે, તમારા એટમ્સની જેટલી સાઇઝ નાની હશે એટલી તમારી લેટાઇસ એનર્જી શું થઈ જશે વધી જશે. બસ આ જ બે જ કોન્સેપ્ટ ઉપરથી તમારા બધા જ ક્વેશ્ચન સોલ્વ થવાના છે. કેવી રીતે હું તમને આગળ જ્યારે અસાઇનમેન્ટ આપીશ એની અંદર તમને સોલ્યુશન આપીશ, એ દરમિયાન તમને સમજાવીશ. ક્લિયર? ચલો હવે એક વસ્તુ તમારે નોટ કરવાની છે કે આ જે લિન્ડેએ જે ઇક્વેશન આપી તમને બોર્ન લિન્ડે ઇક્વેશન એની મદદથી આપણે લેટાઇસ એનર્જી ફાઇન્ડ આઉટ કરીએ છીએ. બરાબર? હવે એવું તો જરૂરી નથી કે જે લેટાઇસ એનર્જી આપણે થિયોરિટિકલ ફાઇન્ડ આઉટ કરીએ એ જ તમને એક્સપેરિમેન્ટલ પણ મળે. તો ઘણા કેસમાં એવું હતું કે જે તમે થિયોરિટિકલી ફાઇન્ડ આઉટ કરીને એની આસપાસ જ એક્સપેરિમેન્ટલ મળી, બટ ઘણા કેસમાં એવું હતું કે થિયોરિટિકલ કરતાં તો ઘણી બધી દૂર મળી ગઈ તમને લેટાઇસ એનર્જી. મતલબ આખી અલગ. સપોઝ માને તમને થિયોરિટિકલ 5 કીધી હોય અને તમને એક્સપેરિમેન્ટલ કરી તો 25 મળી ગઈ સીધી, તો અહીંયા કેટલો મોટો ચેન્જ આવી ગયો. બરાબર? તો આ ચેન્જ કેમ આવે તો એને આપણે જે લેટાઇસ એનર્જી મળે છે ને જે આ ચેન્જ વાળી, બરાબર, એબ નોર્મલ જે તમને મળી આ વેલ્યુ એને કહીએ છીએ આપણે એબ નોર્મલ લેટાઇસ એનર્જી. તો અહીંયા લખી દો ઓબ્ઝર્વડ લેટાઇસ એનર્જી. ઓબ્ઝર્વડ લેટાઇસ એનર્જી મતલબ જે તમે પ્રેક્ટિકલી કરો છો એ લેટાઇસ એનર્જી. તો ઓબ્ઝર્વડ લેટાઇસ એનર્જી વિલ ઓલવેઝ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ થિયોરિટિકલ લેટાઇસ એનર્જી. થિયોરિટિકલ લેટાઇસ એનર્જી. થિયોરિટિકલ લેટાઇસ એનર્જી આપણે શાનાથી શોધીએ છીએ? બોર્ન લિન્ડે ઇક્વેશન. 50 વાર કહું છું, યાદ રાખજો બોર્ન લિન્ડે ઇક્વેશન. ક્લિયર? તો બોર્ન લિન્ડે ઇક્વેશનથી જે તમને થિયોરિટિકલ મળી એના કરતાં તમારી પ્રેક્ટિકલ વેલ્યુ સેમ હશે અથવા એનાથી વધુ હશે. પણ સપોઝ માને તો તમને બહુ જ વધુ મળી ગઈ છે, ઘણી બધી તમને વધુ મળી ગઈ, તો એ કેસમાં તમને જે મળશે ને એને કહેશું આપણે એબ નોર્મલ લેટાઇસ એનર્જી. શું કહેશું? એબ નોર્મલ લેટાઇસ એનર્જી. હવે આ જે એબ નોર્મલ લેટાઇસ એનર્જી મળી ને એના પર સાયન્ટિસ્ટે કામ કરવાનું ચાલુ કર્યું અને પછી એમના પરથી એમને એક ફોર્મ્યુલા આપી દીધો. તો એમને એવું કીધું કે એબ નોર્મલ લેટાઇસ એનર્જી ઇઝ ઇક્વલ ટુ થિયોરિટિકલ લેટાઇસ એનર્જી પ્લસ CFSE. મતલબ માની લો કોઈ મેટલ કેટાયન છે, ફોર એક્ઝામ્પલ માની લો તમને M2+ આપી છે, એની તમને થિયોરિટિકલ લેટાઇસ એનર્જી છે TLE. થિયોરિટિકલ લેટાઇસ એનર્જી ફોર એક્ઝામ્પલ માની લો 10 મળી, એક્સપેરિમેન્ટલ મળી સપોઝ માની લો 13 મળી. બરાબર? પછી તમે આની શું કરી? CFSE પણ ફાઇન્ડ આઉટ કરી, તમને મળી 3. બરાબર? તો આ પ્રમાણે ઘણા બધા એમને એક્સપેરિમેન્ટ કર્યા અને એના પરથી એવું ડિસાઇડ કર્યું કે થિયોરિટિકલ લેટાઇસ એનર્જી પ્લસ CFSE ની વેલ્યુ જ્યારે બંને કમ્બાઈન કરશો એટલે તમને એક્સપેરિમેન્ટલ છે ને એ મળી જશે. બસ આ જ ઇક્વેશનનો યુઝ કરીને આમાંથી પણ ક્વેશ્ચન આવે છે. આ ક્વેશ્ચન તમને કોઈ કેલ્ક્યુલેટેડ ફોર્મમાં નહીં આવે, તમને કેલ્ક્યુલેશનવાળા નહીં આપે, બટ જસ્ટ કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન હશે. તો એ કેવી રીતે છે એ પણ હું તમને જણાવી દઉં. ક્લિયર? ચલો હવે આની અંદરથી એક વસ્તુ તમે નોટ કરો કે સપોઝ માની લો મારી CFSE ની વેલ્યુ 0 છે. હવે આપણને ખબર છે, લખો. હવે સપોઝ માની લો તમારી CFSE ની વેલ્યુ શું છે? 0 છે. 0 ક્યારે હોય? એક તમારી D0 સિસ્ટમ હોય ત્યારે, એક તમારી D5 હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હોય ત્યારે, અને એક સપોઝ માની લો તમારી D10 તમારો કોમ્પ્લેક્સ હોય ત્યારે. તો આવા કેસમાં તમારી CFSE ની વેલ્યુ શું થઈ જશે? 0 થઈ જશે. તો એવા કેસમાં આપણને શું થઈ જશે? તો તમારી જે એબ નોર્મલ લેટાઇસ એનર્જી હશે, તમારી એબ નોર્મલ લેટાઇસ એનર્જી ઇઝ ઇક્વલ ટુ થિયોરિટિકલ લેટાઇસ એનર્જી થઈ જશે તમારી. થિયોરિટિકલ લેટાઇસ એનર્જી, કારણ કે આપણે CFSE તો શું થઈ ગઈ? 0 થઈ ગઈ. તો બસ આ જ યુઝ કરીને આ જેટલા પણ કોન્સેપ્ટ મેં તમને આપ્યા એ બધાનો યુઝ કરીને સાયન્ટિસ્ટે એક ગ્રાફ બનાવ્યો. એની અંદર શું કર્યું એમને? જે ટ્રાન્ઝિશન મેટલ્સ છે એની અંદર તમે કેલ્શિયમ 2+ મતલબ D0 કહેવાય આપણે,
તો કેલ્શિયમ 2+ થી લઈને એમને ચાલુ કર્યું Zn2+ સુધીના બધા જ જે કેટાયન્સ છે એમનું શું કર્યું, એમને CFSE ફાઇન્ડ આઉટ કરી, એમને હાઇડ્રેશન એનર્જી ફાઇન્ડ આઉટ કરી, એમને થિયોરિટિકલ એનર્જી ફાઇન્ડ આઉટ કરી અને એ બધાનું કમ્બાઈન કરીને એક ગ્રાફ આપ્યો. એ ગ્રાફમાંથી ક્વેશ્ચન આવે છે ખાસ કરીને. તો એ ગ્રાફ તમે ખાસ કરીને યાદ રાખજો. એની અંદર તમારી આ જે છે ને તમારું આ જે લાઈન, સીધી લાઈન, ગ્રાફ કોના વિરુદ્ધ કોને દોર્યું, એમને શું કર્યું, લેટાઇસ એનર્જી લીધી, એના વર્સેસ તમારી ડી સિસ્ટમ. અહીંયા મેં તમને જનરલ લખી દીધું છે. હવે જો આ D0 નો મતલબ શું થઈ ગયો, કેલ્શિયમ 2+ થઈ ગયો. D1 નો મતલબ શું થઈ ગયો, ટિટેનિયમ પ્લસ થઈ ગયો, ટિટેનિયમ 3+ થઈ ગયો, ટાઇટેનિયમ 3+. તો આ પ્રમાણે એટલે મેં તમને આયન્સ નથી લખ્યા, જનરલ તમને ડી સિસ્ટમ આપી દીધી છે. એટલે તમને અંદાજો આવી જાય કે તમારો કેટાયન તમને આપ્યો તો એના પરથી તમે અંદાજો કરી શકો. અહીંયા જે તમને આ યેલો લાઈન દેખાય છે ને એ તમારી છે થિયોરિટિકલ લેટાઇસ એનર્જી. શું છે, થિયોરિટિકલ લેટાઇસ એનર્જી. અને જે તમને આ ઓરેન્જ કલરની જે લાઈન જોવા મળે છે આ ટાઈપની, એ ઓરેન્જ કલરની જે લાઇન્સ છે એ છે તમારી ઓબ્ઝર્વડ લેટાઇસ એનર્જી. ક્લિયર? તો હવે તમે અહીંયા જુઓ, નોટ કરો, અહીંયા જો D0 સિસ્ટમ છે, અહીંયા જો ઓબ્ઝર્વડ એન્ડ થિયોરિટિકલ બંને સેમ જ આવે છે. ક્લિયર? પછી અહીંયા જો D1 સિસ્ટમ, D2 સિસ્ટમ, D3 સિસ્ટમ, તો એના માટે આ જો આ થિયોરિટિકલ છે એની ઓબ્ઝર્વડ છે, પ્રેક્ટિકલી બંને અલગ આવે છે. પણ અહીંયા જો D5 સિસ્ટમ, તો D5 સિસ્ટમમાં પણ શું છે, તમારી એક્સપેરિમેન્ટલ અને થિયોરિટિકલ બંને કેવી આવી છે, સેમ આવી છે. એ જ પ્રમાણે અહીંયા જો D સિસ્ટમ, D10 સિસ્ટમ, તો D10 માટે પણ શું છે, થિયોરિટિકલ અને તમારી જે એક્સપેરિમેન્ટલ છે બંને કેવી આવી છે, સેમ આવી છે. તો બસ આમે જે તમને પોઈન્ટ કીધો એ પોઈન્ટ પુરવાર થાય છે અહીંયા કે જ્યારે CFSE 0 હશે ત્યારે તમારી એબનોર્મલ લેટાઇસ એનર્જી ઇઝ ઇક્વલ ટુ થિયોરિટિકલ લેટાઇસ એનર્જી. અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે આ જે D3 સિસ્ટમ છે, એક આ D3 સિસ્ટમ અને એક આ D8 સિસ્ટમ, એમાં જમ્પ હાઈ મળે છે. કેમ કે એની CFSE ની વેલ્યુ વધુ હોય છે, એટલા માટે જમ્પ હાઈ મળશે તમને. આ જમ્પ કોના હાઈ મળે જસ્ટ તમારે યાદ રાખવાનું છે કે D3 સિસ્ટમનો અને D8 સિસ્ટમનો. બાકી તો તમારે આ પ્રમાણે જ આ સિમ્પલ જ ગ્રાફ છે, તમને ઇઝીલી યાદ રહી જશે. ખાલી આ D3 સિસ્ટમ અને D8 નો જમ્પ હાઈ છે એટલું તમારે ખાલી યાદ રાખવાનું છે. ક્લિયર છે? આના પરથી પણ ક્વેશ્ચન આવશે, હું તમને અસાઇનમેન્ટ આપું એની અંદર તમારે સોલ્વ કરવાના છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે સમજીએ એક ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચનમાં શું કહે છે, ગીવ ધી ઓર્ડર ઓફ લેટાઇસ એનર્જી. લેટાઇસ એનર્જીનો તમને ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનો કીધું છે. હવે કન્સેપ્ટ યાદ કરો, મેં જે તમને કોન્સેપ્ટ આપ્યો છે, લેટાઇસ એનર્જી ઇઝ પ્રપોર્શનલ ટુ ચાર્જ એન્ડ લેટાઇસ એનર્જી ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ સાઇઝ. બસ આ જ કોન્સેપ્ટનો આપણે યુઝ કરવાનો છે ને એના પરથી આપણે આન્સર આપવાનો છે. અહીંયા તમને શું આપ્યું છે, સોડિયમ પ્લસ, અહીંયા શું આપ્યું છે તમને, મેગ્નેશિયમ 2+, અને અહીંયા તમને શું આપ્યું છે, એલ્યુમિનિયમ 3+. હવે જો ચાર્જ જેમ જેમ વધશે એમ લેટાઇસ એનર્જી વધશે. તો બસ અહીંયા સૌથી વધુ લેટાઇસ એનર્જી કોની હશે, એલ્યુમિનિયમની, કારણ કે એનો ચાર્જ સૌથી વધુ છે. માટે લેટાઇસ એનર્જીનો ઓર્ડર શું આવી જશે, લેટાઇસ એનર્જીનો ઓર્ડર શું આવી જશે, સૌથી વધુ કોની હશે, 3, 2, 1. બરાબર? તો અહીંયા એલ્યુમિનિયમની સૌથી વધુ હશે તો તમારો ગ્રાફ દોરશો તો કંઈક આ પ્રમાણે આવી જશે. કારણ કે જો અહીંયા એલ્યુમિનિયમની સૌથી હાઈએસ્ટ લેટાઇસ એનર્જી છે, અહીંયા હાઈએસ્ટ એનર્જી, અહીંયા એલ્યુમિનિયમ. તમારો ગ્રાફ કંઈક આ પ્રમાણે આવશે ને આ ટાઈપનો ક્વેશ્ચન તમને GSETમાં ગ્રાફના ફોર્મમાં પણ પૂછી શકે છે અને ક્વેશ્ચનના ફોર્મમાં પણ પૂછી શકે. જો ક્વેશ્ચનના ફોર્મમાં પૂછે તો આ પ્રમાણે આપવાનો જવાબ અને ગ્રાફના ફોર્મમાં પૂછે તો આ પ્રમાણે આપવાનો આન્સર. ક્લિયર છે? ચલો, તો અહીં આપણો જે લેટાઇસ એનર્જીનો જે કોન્સેપ્ટ છે એ આખો પૂરો થાય છે. ક્લિયર? હવે આપણે થર્ડ એપ્લિકેશન સમજવાની છે, હાઇડ્રેશન એનર્જી. શું સમજવાનું છે, હાઇડ્રેશન એનર્જી. તો સૌથી પહેલા તમે વિડીયો પોઝ કરો અથવા ફટાફટ તમે આનું ડેફિનેશન મારી સાથે સાથે લખતા જાઓ જ્યારે હું તમને એક્સપ્લેન કરું એ વખતે. તો હાઇડ્રેશન એનર્જી એકચ્યુઅલમાં છે શું, તો હું તમને જનરલી જો સમજાવી દઉં સિમ્પલ લેંગ્વેજમાં. તો માની લો મારી જોડે આ પ્રમાણેની બીકર છે, એની અંદર શું કરું છું, હું પાણી નાખી દઉં છું. બીકરની અંદર શું કરી દીધું મેં, પાણી નાખી દીધું. આ પ્રમાણે H2O નાખી દીધું. હવે શું કરું છું, મારી જોડે NaOH ની પેલેટ્સ છે. શું છે, NaOH ની આ પ્રમાણે પેલેટ્સ છે. તમે લેબમાં જોઈએ છે NaOH ની પેલેટ્સ આ પ્રમાણે વ્હાઇટ કલરની ગોળીઓ જેવી આવે. બરાબર? તો આ જે NaOH ની પેલેટ્સ છે એ શું કરું છું, હું પાણીની અંદર નાખી દઉં છું. પાણીની અંદર નાખી દઉં છું અને એને ડિઝોલ્વ કરવાનો ટ્રાય કરું છું. તો થોડા ટાઈમ પછી હું જોઈશ તો મને શું મળશે, તો થોડા ટાઈમ પછી હું જોઈશ તો મને શું મળશે, આ બીકરમાંથી મને એક હીટ જનરેટ થશે. કરેલો છે બધા એક્સપેરિમેન્ટ. શું થશે, હીટ જનરેટ થશે. ગરમ થઈ જશે બીકર જ્યારે તમે NaOH ડિઝોલ્વ કરતા હતા એ દરમિયાન. તો આ જે હીટ જનરેટ થઈ ને એને જ આપણે કહીએ છીએ હાઇડ્રેશન એનર્જી. ક્લિયર છે કોન્સેપ્ટ? તો આપણે જે કેમિસ્ટ્રીની લેંગ્વેજમાં વાત કરીએ તો શું છે, વેન 1 mole of ionic compound is dissolved in water, some amount of energy is released and it is called hydration energy. બસ આજે મેં કીધું એ જ છે બધું. ક્લિયર છે? ચલો, હવે એકચ્યુઅલમાં થાય છે શું,
તો જુઓ મને ખબર છે મારી જોડે આ પ્રમાણે છે. સપોઝ માની લો હું સોડિયમ ક્લોરાઇડ નાખું છું, બરાબર. સોડિયમ ક્લોરાઇડ આપણને ખબર છે પાણીમાં નાખીએ તો હીટ નથી થતી, કારણ કે એની લેટેસ્ટ એનર્જી એટલી બધી એની જે હાઇડ્રેશન એનર્જી છે એટલી બધી નથી, એટલા માટે તમને ઓબ્ઝર્વ નથી થતું. બટ એકચ્યુઅલમાં એની પણ હાઇડ્રેશન એનર્જી કંઈક ના કંઈક હશે. તો જ્યારે તમે વોટરને જ્યારે NaCl ને જ્યારે તમે વોટરમાં ડિઝોલ્વ કરશો ને, એટલે આ પ્રમાણે તમને Na+ અને Cl- છૂટા પડી જશે. અને એવા કેસમાં શું થઈ જશે, તો તમારો આ કેટાયન છે ને એની આસપાસ શું થઈ જશે, વોટર મોલિક્યુલ્સ આ પ્રમાણે જમા થઈ જશે, બધી બાજુ ગોળ 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 ઘેરી નાખશે. એ જ પ્રમાણે ક્લોરિનને પણ વોટર મોલિક્યુલ્સ તમારા ઘેરી દેશે. તો આ પ્રમાણે શું થઈ જશે, તો આ જે તમારી મેટલ કેટાયન હશે ને એની આસપાસ આ પ્રમાણે H2 મોલિક્યુલ આ પ્રમાણે ગોળ ગોળ ફરી જશે અને એને ઘેરી દેશે, બરાબર. હવે અહીંયા જો કેટાયન છે, બરાબર, કેટાયન છે મતલબ ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી હશે, તો ઓક્સિજન જોડે જે લોન પેર છે પોતાની તરફથી ડોનેટ કરવાનો ટ્રાય કરશે, અને કેટાયન અને એનાયન વચ્ચે આ તમારું કેવી સિસ્ટમ છે, અહીંયા જો Na+ છે એ શું છે તમારો આયન, અને આ તમારો H2O સિસ્ટમ કેવી છે, પોલર. તો અહીંયા આયન પોલર અથવા આયન ડાયપોલ ઇન્ટરેક્શન આપણે મેં તમને વાન ડર વાલ ફોર્સીસ ભણાવે છે કેમિકલ બોન્ડિંગમાં, બરાબર. તો આની અંદર તમને કેવું જોવા મળશે ઇન્ટરેક્શન, આયન ડાયપોલ ઇન્ટરેક્શન. ક્લિયર છે, આયન ડાયપોલ ઇન્ટરેક્શન તમને જોવા મળશે. તો એ પ્રમાણે તમારા ફર્સ્ટ લેયર આખી બની ગઈ, તમારો આખો એક મોલિક્યુલ બની ગયો. તો આજે તમારી લેયર પહેલી બની ને આજે Na+ ની સાથે જોડાયેલા વોટર મોલિક્યુલ્સ, તો એને કહેવાય આપણી પ્રાઇમરી લેયર. શું કહેવાશે, પ્રાઇમરી લેયર, બરાબર. હવે જો વોટરની અંદર આ પ્રમાણે ડાયપોલ જનરેટ થઈ ગઈ, આ પ્રમાણે ઓક્સિજન પર O- જનરેટ થયું, અને અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન પર H+ મતલબ ડેલ્ટા પાર્શિયલ પોઝિટિવ જનરેટ થયું. તો હવે શું થશે, બીજા જે વોટર મોલિક્યુલ હશે એ શું હશે, એના જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે હાઇડ્રોજન હશે, હાઇડ્રોજન બોન્ડિંગ બનાવશે, બરાબર. આ પ્રમાણે હાઇડ્રોજન બોન્ડિંગ બનાવશે. એ દરમિયાન તમારે એક બીજું લેયર પણ જનરેટ થઈ જશે. તો આ જે બીજું લેયર બની ગયું એને હું શું કહીશ, સેકન્ડરી લેયર. શું બની જશે, તમારું સેકન્ડરી લેયર બની જશે. ક્લિયર છે. તો અહીંયા તમારે એક વસ્તુ ખાસ કરીને નોટ કરવાની છે કે તમારી જોડે જે મેટલ કેટાયન હશે, બરાબર, મેટલ કેટાયન હશે એની આસપાસ તમારા વોટર મોલિક્યુલ્સ કેટલા આવશે, કાં તો 4 આવશે કાં તો 6 આવશે, મતલબ 4 થી 6 વચ્ચે આવે છે, બરાબર. અહીંયા તમે નોટ પોઈન્ટ લખી દો. જનરલી 4 to 6 મોલિક્યુલ્સ ઓફ વોટર, જનરલી 4 to 6 molecules of water, generally 4 to 6 molecules of water surround the metal, બરાબર. તો મેટલની 4 થી 6 જેટલા વોટર મોલિક્યુલ્સ એની આસપાસ આવી જશે. ઓકે, ચલો. હવે આની અંદર એક વસ્તુ સમજવાની છે કે જ્યારે તમારી મેટલની આસપાસ જ્યારે વોટર મોલિક્યુલ્સ આવશે ને ત્યારે તમારે એક ડાયપોલ જનરેટ થાય છે, બરાબર. અને જ્યારે આ ડાયપોલ જનરેટ થશે ને એના લીધે તમારી જે હાઇડ્રેટેડ વોટર છે એનું એસિડિક નેચર તમને જોવા મળશે. કેવી રીતે સમજાવું, તો માની લો મારી પાસે આ પ્રમાણે Mn+ કેટાયન છે, બરાબર. હવે એની બાજુમાં શું થાય છે, આ પ્રમાણે વોટર મોલિક્યુલ આવે છે. શું થાય છે, વોટર મોલિક્યુલ. તો આની જોડે આપણને ખબર છે આ પ્રમાણે લોન પેર પ્રેઝન્ટ છે પાણી જોડે, તો લોન પેર શું કરશે, એની તરફ આપવાનું ટ્રાય કરશે. આ પ્રમાણે વોટર મોલિક્યુલ્સ શું કરશે, પોતાના જે લોન પેર છે એ Mn+ ને આપવાનો ટ્રાય કરશે. તો શું થઈ જશે, આ જે તમારા બોન્ડ છે એના ઇલેક્ટ્રોન કઈ બાજુ શિફ્ટ થશે, ઓક્સિજન તરફ. તો અહીંયા પાર્શિયલ નેગેટિવ ચાર્જ જનરેટ થઈ જશે, અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ થશે. તો ડ્યુ ટુ ધીસ ઇન્ટરેક્શન, અહીંયા લખી દો, ડ્યુ ટુ ધીસ interaction acidic nature of water molecule develops, બરાબર. તો આ જે નેગેટિવ ચાર્જ આ બાજુ જનરેટ થઈ જશે તો અહીંયા H+ તમારો ઇઝીલી દૂર થઈ શકે કોઈ પણ બેઝ દ્વારા. તો અહીંયા તમારું એસિડિક નેચર તમને જોવા મળી જશે, બરાબર. તો અહીંયા તમે એક નોટ કરી દો ખાસ કરીને કે હાઇડ્રેટેડ metal have acidic character. Hydrated metal have some acidic character. એસિડિક કેરેક્ટર કેવી રીતે ખબર પડી ગઈ, તો આ ઇન્ટરેક્શનના લીધે અહીંયા ડેલ નેગેટિવ ચાર્જ હશે, અહીંયા ડેલ પોઝિટિવ, આ H+ ઇઝીલી દૂર થઈ શકશે. ક્લિયર છે. તો અહીં એક બીજો પોઈન્ટ પણ સાથે સાથે તમે લખી દો. હવે જુઓ, આ મારો કેટાયન છે, સપોઝ માની લો તમે અહીંયા માની લો તમારી જોડે એક M2+ ચાર્જ છે, બરાબર.
અને બીજો છે તમારો M3+ ચાર્જ. હવે આની બાજુ પણ વોટર મોલિક્યુલ છે, આની બાજુમાં પણ વોટર મોલિક્યુલ છે, તો કયો વધારે ઇલેક્ટ્રોન ખેંચશે? ઓબ્વિયસલી આ, કારણ કે આના પર ચાર્જ વધારે છે, ધેટ મીન આની જોડે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી વધારે છે, ન્યુક્લિયર ચાર્જ વધુ છે, બરાબર. એ શું કરશે? આના પરથી વધુ ઇલેક્ટ્રોન ડેન્સિટી વિથડ્રો કરશે, તો અહીંયા વધુ ડેલ નેગેટિવ, અહીંયા વધુ ડેલ પોઝિટિવ. જેટલો ડેલ પોઝિટિવ વધારે હશે એટલું તમારો એસિડિક નેચર વધુ હશે. આપણે એવું કહી શકીએ, જેમ જેમ મેટલ ઉપર ચાર્જ વધશે એમ એમ ન્યુક્લિયર ચાર્જ વધશે, અને ન્યુક્લિયર ચાર્જ વધશે એમ એમ તમારું વોટર મોલિક્યુલ્સને પોતાની સાથે જકડીને રાખશે. હવે વોટર મોલિક્યુલ્સને જ્યારે જકડીને રાખશે તો એવા કેસમાં શું થઈ જશે? તમારું એસિડિક નેચર ઇન્ક્રીઝ થઈ જશે. તો અહીંયા તમે ઓવરઓલ તમે એવું લખી શકો કે ચાર્જ ઓન કેટાયન, નોટ લખી દો, ચાર્જ ઓન કેટાયન, ચાર્જ ઓન કેટાયન, ચાર્જ ઓન કેટાયન. ચાર્જ કયો છે તમારો? મેટલ ઉપર પોઝિટિવ, બરાબર. તો ચાર્જ ઓન કેટાયન ઇન્ક્રીઝિસ, એસિડિક નેચર ઇન્ક્રીઝિસ, એસિડિક નેચર ઇન્ક્રીઝિસ. ક્લિયર છે કોન્સેપ્ટ? તો આ જ કોન્સેપ્ટને યુઝ કરીને આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ સોલ્વ પણ કરવાના છે, બરાબર. ચલો, હવે મેં ક્લાઉડ કોન્સેપ્ટમાં તમને લખીને આપી દઉં અહીંયા સીધા. તો આ ક્લાઉડ કોન્સેપ્ટ આપણે જેટલું પણ ભણ્યા ને અત્યાર સુધી એની આ સમરી તમે કહી દો તો પણ ચાલશે. તો આ સમરી તમે શોર્ટ નોટમાં લખી દેજો એટલે તમારે રિવિઝનમાં કામ આવશે. તો આપણે શોર્ટ નોટ શું છે? પોઝિટિવ ચાર્જ ઓન મેટલ ઇન્ક્રીઝિસ, સાઇઝ ઓફ મેટલ ડિક્રીઝિસ, હાઇડ્રેશન એનર્જી ઇન્ક્રીઝિસ અને એસિડિક નેચર ઇન્ક્રીઝિસ. ક્લિયર? હવે જે પ્રમાણે આપણી લેટાઇસ એનર્જીમાં હતું ને કે ચાર્જના પ્રપોર્શનલ હતું ને સાઇઝના ઇન્વર્સલી પ્રપોર્શનલ, એ જ પ્રમાણે તો અહીંયા બસ આ જ પ્રમાણે ચાર્જ જેટલો વધશે, ચાર્જ તમારો જેટલો વધશે એટલી હાઇડ્રેશન એનર્જી વધશે, અને જેટલી હાઇડ્રેશન એનર્જી વધશે એટલો જ તમારો એસિડિક નેચર શું થઈ જશે? વધી જશે. બસ આ કોન્સેપ્ટના જ યુઝ કરીને આપણે ક્વેશ્ચન્સ કરવાના છે. ઓકે, હવે એનાથી ઉલટું લખી દો, સાઇઝ જેટલી ડિક્રીઝ થશે એટલી તમારી હાઇડ્રેશન એનર્જી ઇન્ક્રીઝ થશે, અને એટલું જ તમારું એસિડિક નેચર પણ શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. એસિડિક નેચર પણ શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. આ બે ચાર જે કોન્સેપ્ટ મેં તમને ક્લાઉડ કોન્સેપ્ટ આપે છે એ જ કોન્સેપ્ટનો આપણે યુઝ કરવાનો છે. ઓકે, ચલો એનો યુઝ કરીને આપણે ક્વેશ્ચન કરીએ તો કેવી રીતે થશે? અહીંયા જો તમને ક્વેશ્ચન આપેલો છે, સૌથી પહેલા જો અહીંયા કેટલો ચાર્જ છે? +1 ચાર્જ છે આની અંદર. આની અંદર શું પ્રેઝન્ટ છે? તમારું સોડિયમ પ્લસ પ્રેઝન્ટ છે. ચલો આની અંદર શું પ્રેઝન્ટ છે? નિકલ 2+ પ્રેઝન્ટ છે. આની અંદર શું પ્રેઝન્ટ છે? Mn 2+ પ્રેઝન્ટ છે. આની અંદર શું પ્રેઝન્ટ છે? સ્કેન્ડિયમ 3+ પ્રેઝન્ટ છે. સૌથી પહેલો કોન્સેપ્ટ આપણો, ચાર્જ ઇન્ક્રીઝિસ, એસિડિક નેચર ઇન્ક્રીઝિસ. આપણે અહીંયા એસિડિક નેચરનો ઓર્ડર આપવાનો છે, બરાબર, અથવા હાઇડ્રેશન એનર્જીનો ઓર્ડર પણ તમે કહી શકો. તો એસિડિક નેચર શું થઈ જશે? ઇન્ક્રીઝિસ. માટે અહીંયા તમે લખી દો ઓર્ડર ઓફ એસિડિટી. આના ક્વેશ્ચન નેટમાં આવે છે ખાસ કરીને એસિડિટીના ઓર્ડર. તો સૌથી પહેલો તો કોણ આવી જશે? 4 નંબર, કારણ કે ચાર્જ સૌથી વધારે છે માટે એની સૌથી વધારે થઈ જશે. હાઇડ્રેશન એનર્જી સૌથી વધુ, એસિડિક પણ એ થઈ જશે. ચલો, હવે અહીંયા +2 છે, +2 છે, અને આપણને ખબર છે પિરિયોડિક ટેબલમાં લેફ્ટ ટુ રાઈટ જવાથી શું થઈ જશે? તમારી સાઇઝ શું થાય છે? ડિક્રીઝ થાય છે. તો અહીંયા કોની સાઇઝ નાની હશે? નિકલ 2+ ની સાઇઝ નાની હશે. તો સાઇઝ જેટલી નાની, મેં અહીંયા બીજી એક કોન્સેપ્ટ પણ લખાવેલું છે કે સાઇઝ જેટલી નાની એટલું જ તમારું એસિડિક નેચર શું થઈ જશે? એસિડિક નેચર શું થઈ જશે? વધુ થઈ જશે. અહીંયા જો Mn છે ને આપણે લેફ્ટ સાઈડે છે, અને પછી રાઈટ સાઈડ પર જઈએ તો નિકલ 2+. તો રાઈટ સાઈડે જેમ જેમ જઈએ આપણે સાઇઝ ડિક્રીઝ થાય, પેરિયોડિસિટીમાં પણ આવેલું છે. તો સાઇઝ ડિક્રીઝ થશે, શું થઈ જશે? તો એને એસિડિક નેચર વધી જશે. તો અહીંયા તમારે વધુ નેચર કોનું આવશે? એસિડિક નેચર કોનું આવશે? વધુ 2 નંબરનું, બરાબર. પછી કોણ આવશે? 3 નંબર, કારણ કે +2 ચાર્જ છે, અને પછી છેલ્લો +1 ચાર્જ વાળો તો નંબર 1. તો તમારો કરેક્ટ આન્સર શું આવશે? 4 2 3 1. સો ધીસ વુડ બી યોર કરેક્ટ આન્સર. ક્લિયર? ચલો, એ જ પ્રમાણે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આની અંદર જુઓ શું છે તમારું? સોડિયમ પ્લસ પ્રેઝન્ટ છે. આની અંદર શું પ્રેઝન્ટ છે તમારું? મેગ્નેશિયમ 2+ પ્રેઝન્ટ છે. આની અંદર શું પ્રેઝન્ટ છે તમારે? એલ્યુમિનિયમ 3+. હવે તો સિમ્પલ જ છે, ચાર્જ ઇન્ક્રીઝિસ, એસિડિક નેચર શું થઈ જશે? ઇન્ક્રીઝ થશે, અને જેટલો ચાર્જ વધુ એટલી હાઇડ્રેશન એનર્જી પણ શું થઈ જશે? વધુ થશે. માટે અહીંયા ઓર્ડર ઓફ હાઇડ્રેશન એનર્જી શું આવશે? ઓર્ડર ઓફ હાઇડ્રેશન એનર્જી જો તમને પૂછ્યું હોય તો તમને શું મળશે? 3 2 1. અથવા ઓર્ડર ઓફ એસિડિક નેચર, બંને સેમ જ આવશે ને, એસિડિક નેચર અને હાઇડ્રેશન એનર્જીનો. તો એસિડિક નેચર અને હાઇડ્રોજન એનર્જીનો ઓર્ડર કેવો આવી જશે તમારો? સેમ આવી જશે. અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે? 3 2 and 1. ચલો, હવે આપણે અહીં સમજવાનું છે, આ મેઇન પોઈન્ટ છે આપણો હાઇડ્રેશન એનર્જી માટેનો. આમાંથી ક્વેશ્ચન ઘણા આવે છે, બરાબર. તો હાઇડ્રેશન એનર્જી માટેનો આ જે ગ્રાફ છે ને એ જ આપણે સમજવાનું છે.
જે પ્રમાણે આપણે વાત કરી લેટાઇસ એનર્જીમાં તો અમને એબ નોર્મલ લેટાઇસ એનર્જી મળતી હતી, સેમ કોન્સેપ્ટ પ્રમાણે તમને એબ નોર્મલ હાઇડ્રેશન એનર્જી પણ જોવા મળે છે અને એનો પણ સેમ જ ફોર્મ્યુલા છે, થિયોરિટિકલ હાઇડ્રેશન એનર્જી પ્લસ CFSEની વેલ્યુ. તો આની અંદર પણ સેમ ગ્રાફ દોરવામાં આવ્યો હાઇડ્રેશન એનર્જી વર્સેસ તમારી સિસ્ટમ્સમાં, બરાબર. D0 મતલબ કેલ્શિયમ 2+, અહીંયા કોપર ક્રોમિયમ 3+ હશે, બરાબર. ક્રોમિયમ 3+ મતલબ D3 સિસ્ટમ થઈ જશે. આ Mn2+ એટલે D5 સિસ્ટમ, અહીંયા ઝિંક 2+ એટલે તમારે શું થઈ જશે, તમારી D10 સિસ્ટમ થઈ જશે. તો આની અંદર તમારે છે ને એ જ વસ્તુ યાદ રાખવાની કે હાઈ જમ્પ તમને ક્યાં મળશે, તો હાઈ જમ્પ મળશે તમને D3 સિસ્ટમમાં અને એક મળશે D8 સિસ્ટમમાં, બરાબર. હાઈ જમ્પ ક્યાં મળશે, D3 એન્ડ D8માં. અને યાદ રાખવાનું કે આ જે જમ્પની મેં વાત કરી બધા કેવા છે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ માટેની વાત છે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ માટેની વાત છે. ઓકે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સની વાત છે. ઓકે, હવે અહીંયા તમને એક તમે જોઈ શકો છો પ્રમાણે મેં તમને અહીંયા બે સિસ્ટમ વધારાની આપી છે. એક અહીંયા યલો કલરની આ D6 સિસ્ટમ છે. તો જુઓ D6 સિસ્ટમ માટે તમને અહીં પણ મળે છે વેલ્યુ અને એક અહીં પણ મળે છે. તો આ જે વેલ્યુ છે ને તમારી હાઈ સ્પિન કોમ્પ્લેક્સ માટે છે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ માટે છે. અને આ જે છે ને વેલ્યુ તમારી લો સ્પિન કોમ્પ્લેક્સ માટે. લો સ્પિન કોમ્પ્લેક્સની વાત કરું તો કોબાલ્ટ 3+ની. તો આ જે વેલ્યુ છે ને તમારી લો સ્પિન કોમ્પ્લેક્સ માટે છે કોબાલ્ટ 2+ની. એ જ પ્રમાણે જો તમને D7 સિસ્ટમની એક અહીંયા પણ વેલ્યુ મળે છે. તો આ જે છે તમારી હાઈ સ્પિન કોમ્પ્લેક્સ માટેની છે. અને આ જે તમને ગ્રીન કલરથી દેખાય છે, જે તમને ગ્રીન કલરથી દેખાય છે એ તમારી શું છે, લો સ્પિન કોમ્પ્લેક્સ માટેની. કોના માટે છે, લો સ્પિન કોમ્પ્લેક્સ. લો સ્પિન કોમ્પ્લેક્સમાં હું જો તમને એક્ઝામ્પલ આપું તો મારી જોડે છે નિકલ 3+નું, બરાબર. તો નિકલ 3+ શું છે મારી D3 સિસ્ટમ અને એની અંદર શું થશે, D7 સિસ્ટમ અને એની એકદમ હાઈ એનર્જી આવી જશે. કારણ કે આપણને ખબર છે જેમ જેમ લો સ્પિન કોમ્પ્લેક્સ હશે એવું શું થઈ જશે, CFSEની વેલ્યુ વધી જશે. મેં તમને પહેલા જ કીધું હતું કે લો સ્પિન કોમ્પ્લેક્સ માટે CFSEની વેલ્યુ વધુ હશે. હવે જો CFSEની વેલ્યુ વધુ આવી જાય તો તમારે એબનોર્મલ લેટાઇસ એનર્જીની પણ વેલ્યુ વધુ આવી જાય. તો બસ સિમ્પલ ગ્રાફ છે, જસ્ટ તમારે બે વસ્તુ યાદ રાખવાની છે કે D3 D8 અને આ બે લો સ્પિન કોમ્પ્લેક્સ યાદ રાખવાના છે, બસ. બાકી બધું કંઈ એટલું બધું આમાં છે નહીં. ક્લિયર છે કોન્સેપ્ટ? ચલો નેક્સ્ટ સમજીએ આપણે એક ક્વેશ્ચન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ઘણા લોકો આની અંદર ભૂલ કરી દે છે, એટલા માટે મેં આ ક્વેશ્ચન તમને અહીંયા લખેલું છે, બરાબર. તો ક્વેશ્ચન પહેલા વાંચી લઈએ અને પછી એના પરથી હું તમને સોલ્યુશન આપું. શું કહે છે, વિચ ઓફ ધ ડાયપોઝિટિવ ટ્રાન્ઝિશન મેટલ લાઇઝ ઓન ધ સ્ટ્રેટ લાઇન ઓન ધ હાઇડ્રેશન એનર્જી કર્વ. હવે જો આ જે કર્વ છે ને આપણો, તમને આ જે ગ્રાફ આપ્યું છે ને એના પરથી જે ક્વેશ્ચન છે. શું કહે પહેલો Mn2+. કેવા એવું માંગે છે કે તમારો આ જે ગ્રાફ છે ને આ પ્રમાણેની લાઈન, એની અંદર કઈ મેટલ માટે તમારી આ લાઈન ઉપર મતલબ જે થિયોરિટિકલ વેલ્યુ છે એના ઉપર તમને હાઇડ્રેશન એનર્જીની વેલ્યુ મળશે. તો અહીંયા જો તમને કઈ વેલ્યુ છે, તો જો અહીંયા D0 સિસ્ટમ, પછી અહીંયા તમને D5 સિસ્ટમ અને અહીંયા D10 સિસ્ટમ. આટલી સિસ્ટમ માટે તમને તમારી જે હાઇડ્રેશન એનર્જીની વેલ્યુ છે ને એ સ્ટ્રેટ લાઈન ઉપર જોવા મળે છે. હવે જોઈએ ઓપ્શનમાં કયા છે. તો જો આ D5 સિસ્ટમ છે, હા છે. ચલો આની અંદર કઈ સિસ્ટમ છે, D5 સિસ્ટમ છે. આ કઈ સિસ્ટમ છે, D10 સિસ્ટમ. ચલો આની અંદર D0 સિસ્ટમ, આની અંદર D5 સિસ્ટમ, D10 સિસ્ટમ. ચલો આની અંદર શું છે, D0 સિસ્ટમ, આની અંદર D1 સિસ્ટમ અને આની અંદર D5 સિસ્ટમ. તો સૌથી પહેલા અહીંયા D1 છે એટલે આ તો આવે જ નહીં, કારણ કે D1 માટે કંઈક ને કંઈક વેલ્યુશન સ્ટ્રેટ લાઈન પર આપતું જ નથી. બટ તમને એવું લાગશે સર ઓપ્શન 1, ઓપ્શન 2 ને ઓપ્શન 3 ત્રણેય કેવા છે, ત્રણેય આન્સર આવી શકે. તો અહીંયા તમારો ક્વેશ્ચન ખોટો છે કાં તો તમારા ઓપ્શન ખોટા છે. ના, દરેક કેસમાં ઓપ્શન ખોટા કે પ્રશ્ન ખોટો ના હોય, બરાબર. અહીંયા ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે, જો આ ટ્રીક છે, અહીંયા ટ્રાન્ઝિશન મેટલ પૂછી છે. ટ્રાન્ઝિશન મેટલ કોણ આવે, તો જેની અંદર D હાફ ફિલ્ડ મતલબ એટલીસ્ટ 1 ઇલેક્ટ્રોન પણ જેની અંદર D ની અંદર ભરેલો હોય, પૂરેપૂરી ભરાયેલી ના હોય D ઓર્બિટલ, બરાબર, એને કહીએ છીએ આપણે ટ્રાન્ઝિશન મેટલ. તો યાદ રાખવાનું કે ઝિંક 2+ છે ને આપણી, ઝિંક 2+ એની અંદર પૂરેપૂરા D ઇલેક્ટ્રોન ભરેલા છે, માટે આને ટ્રાન્ઝિશન મેટલ તરીકે આપણે કન્સિડર નથી કરતા. બસ આ જ કોન્સેપ્ટ છે તમારું, ટ્રાન્ઝિશન મેટલ તરીકે આને તમે ગણતા નથી. માટે અહીંયા જો D10 સિસ્ટમ અહીંયા આપી છે તમને, ભલે કર્વ ઉપર છે પણ અહીંયા ટ્રાન્ઝિશન મેટલ માંગી છે, માટે ટ્રાન્ઝિશન મેટલ ઝિંક નથી, મતલબ આ પણ નહીં આવે ને આ પણ નહીં આવે. તમારો કરેક્ટ આન્સર શું આવશે, Mn2+ ઓનલી. જોયો કેટલો મસ્ત ક્વેશ્ચન હતો. આટલો સિમ્પલ ક્વેશ્ચન આવી જાય પણ એક નાનકડી ભૂલ તમે કરી દો ને તો પછી તમારો એમ થાય પ્રશ્ન ખોટો છે ને પછી તમે ક્વેશ્ચન સોલ્વ કર્યા વગર આવી જાઓ, બરાબર ને. ખાસ કરીને તમે અહીંયા સીટ ટીક કરો, કારણ કે તમને 3 સિસ્ટમ જોવા મળે છે એટલે તમે સીટ ટીક કરીને આવો, બરાબર. આવી ભૂલ ના કરતા, આ મસ્ત ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ચલો એ જ પ્રમાણે અહીંયા બીજું એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. તો આ ક્વેશ્ચનમાં તમને શું કીધું છે એ પણ હું તમને એક્સપ્લેન કરી દઉં, એના પછી આપણે સમજીએ કેવી રીતે સોલ્વ કરવાનું. અહીંયા સૌથી પહેલા જુઓ તમને શું આપ્યું છે, 4Cr H2O6 2+, મતલબ અહીંયા તમને ક્રોમિયમ 2+ આપ્યું છે,
બરાબર. ક્રોમિયમ 2 પ્લસ મતલબ તમારી કેવી સિસ્ટમ થઈ જશે? આ D4 સિસ્ટમ થઈ જશે. બરાબર. ડેલ્ટા ઓક્ટાઇડલની વેલ્યુ તમને આપી છે 12,000 સેન્ટીમીટર ઇનવર્સ. કીધું છે એબનોર્મલ હાઇડ્રેશન એનર્જી, એબનોર્મલ હાઇડ્રેશન એનર્જી પણ આપી છે તમને. તો એબનોર્મલ હાઇડ્રેશન એનર્જી કેટલી આપી છે તમને? -640 કિલો જૂલ. તો ફાઇન્ડ ધ થિયોરિટિકલ હાઇડ્રેશન એનર્જી. તમને શું કીધું છે? થિયોરિટિકલ હાઇડ્રેશન એનર્જીની ફાઇન્ડ આઉટ કરવાની છે. બરાબર. હવે આપણને ખબર છે થિયોરિટિકલ ફાઇન્ડ આઉટ કેવી રીતે કરશું? તો એબનોર્મલ He ઇઝ ઇક્વલ ટુ થિયોરિટિકલ He પ્લસ CFSE. CFSE આપી નથી, CFSE શોધી દેશું, એબનોર્મલ આપેલી છે તો થિયોરિટિકલ મળી જશે. બસ હવે તો સિમ્પલ જ છે ક્વેશ્ચન, તમે જાતે પણ સોલ્વ કરી શકશો. ઓકે ચલો, આની અંદર આપણે ક્રોમિયમ 3 પ્લસ આપ્યો છે તો D4 સિસ્ટમ ક્રોમિયમ 3 ક્રોમિયમ 2 પ્લસ છે અહીંયા, આઈ એમ સોરી, ક્રોમિયમ 2 પ્લસ D4 સિસ્ટમ આપેલી છે તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ થઈ જશે. તો આ પ્રમાણે તમારો હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં D4 સિસ્ટમ માટે આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન મૂકી દઈએ. ચલો CFSE ની વેલ્યુ શું થઈ જશે? તો CFSE ઇઝ ઇક્વલ ટુ -0.4 ઇન્ટુ 3 પ્લસ 0.6 ઇન્ટુ 1 ડેલ્ટા ઓક્ટાઇડલ. માટે તમને ફાઇનલ આન્સર શું મળશે? -1.2 પ્લસ 6 તો -0.6 ડેલ્ટા ઓક્ટાઇડલ. ચલો -0.6 ડેલ્ટા ઓક્ટાઇડલની વેલ્યુ આપી છે તમને, કેટલી આપી છે? 12,000. તો 12,000 સેન્ટીમીટર ઇનવર્સ મૂકી દો. ચલો તમને જવાબ ફાઇનલ આન્સર શું મળશે? તો તમારો જવાબ મળશે ફાઇનલ તમને 7,200 સેન્ટીમીટર ઇનવર્સ, -7,200 સેન્ટીમીટર ઇનવર્સ. હવે જો અહીંયા એક વસ્તુ તમારે આ ટાઈપનો જે ક્વેશ્ચન છે તમને ગેટમાં પૂછાઈ શકે છે અને ગેટમાં તમને ફસાવવા માટે શું ટ્રાય કરશે એ પણ હું તમને કહી દઉં. તો જો અહીંયા આપણને ખબર છે ફોર્મ્યુલા શું છે, પહેલા ફોર્મ્યુલા લખી દઈએ આપણે. તો ફોર્મ્યુલા મને ખબર છે શું છે? એબનોર્મલ લેટાઇસ એનર્જી ઇઝ ઇક્વલ ટુ થિયોરિટિકલ લેટાઇસ એનર્જી પ્લસ CFSE. બરાબર. હવે મને ખબર છે મારી જે એબનોર્મલ લેટાઇસ એનર્જી છે ને એનો યુનિટ શું છે? અહીંયા જુઓ, કિલો જૂલમાં આપી છે તમને. શું આપી છે? કિલો જૂલમાં આપી છે. થિયોરિટિકલ લેટાઇસ એનર્જી પણ તમારે કિલો જૂલમાં શોધવાની અને CFSE તમને શેમાં મળી? સેન્ટીમીટર ઇનવર્સની. હવે જ્યારે તમારે યુનિટ સેમ નહીં હોય ને તો તમે સરવાળો પણ ના કરી શકો, તો તમારે યુનિટ સેમ કરવા પડશે. તો યુનિટ સેમ કરવા માટે શું કરવાનું? તો CFSE ની વેલ્યુ તમને કેટલી આપી છે? તો CFSE ની વેલ્યુ તમને કેટલી મળી? જો કેટલી મળી? 7,200. કેટલી મળી? -7,200 સેન્ટીમીટર ઇનવર્સ. હવે એક વસ્તુ અહીંયા તમે નોટ કરી દો કે 1 સેન્ટીમીટર ઇનવર્સ, સોરી 1 કિલો જૂલ પર મોલ, 1 કિલો જૂલ ઇઝ ઇક્વલ ટુ -83.7 સેન્ટીમીટર ઇનવર્સ. બરાબર. તો આટલી વેલ્યુ છે તમારી, તો આના વડે તમે ભાગી દો તો તમને શું મળી જશે? તો CFSE ઇઝ ઇક્વલ ટુ -7,200 अपॉन -83. સોરી નોટ માઇનસ, ઓનલી 80. તો તમારો ફાઇનલ આન્સર તમને કંઈક મળશે એ -86 કિલો જૂલ મળી ગઈ તમને. હવે જો આનો કિલો જૂલમાં મળી ગયો, આ કિલો જૂલમાં તમને મળી જશે ને આ કિલો જૂલમાં જ આપી છે. આપણે એવું કહીશું કે થિયોરિટિકલ લેટાઇસ એનર્જી ઇઝ ઇક્વલ ટુ એબનોર્મલ લેટાઇસ એનર્જી માઇનસ CFSE. બરાબર. એબનોર્મલ કેટલી છે જુઓ, કિલો જૂલમાં જ આપી છે ને તમને, કેટલી છે? -640 કિલો જૂલ, -640 કિલો જૂલ માઇનસ -86 કિલો જૂલ. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને તમને ટોટલ તમને આન્સર મળી જશે 554 કિલો જૂલ, -554 કિલો જૂલ. તો આ ટાઈપનો જે ક્વેશ્ચન છે ને તમને ગેટમાં આવી શકે. શેમાં આવી શકે? ગેટમાં આવી શકે. ક્લિયર છે કોન્સેપ્ટ? ઓકે ચલો, હવે એક વસ્તુ નોટ કરી લો, સાઇઝ ઓફ કોમ્પ્લેક્સ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાની? તો સાઇઝ ઓફ કોમ્પ્લેક્સ માટે તમારે શું કરવાનું? સાઇઝ ઓફ હાઇડ્રેશન એનર્જી જેટલી વધુ હશે એટલી જ તમારી કોમ્પ્લેક્સની સાઇઝ કેટલી હશે? નાની હશે. બસ આ કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે આપણે. બરાબર. ફોર એક્ઝામ્પલ માની લો તમને કોઈ 2-4 કોમ્પ્લેક્સ આપી દીધા છે, માની લો હાઇડ્રેટેડ કોમ્પ્લેક્સ આપી દીધા છે. બરાબર. હાઇડ્રેટેડ કોમ્પ્લેક્સ તમને આપી દીધા છે અને તમને એમ કીધું છે કે આની હાઇડ્રેશન એનર્જી આટલી છે તો મને કોમ્પ્લેક્સની સાઇઝ આપો. તો તમારે શું કરવાનું? હાઇડ્રેશન એનર્જી જોઈ લેવાની, જેની હાઇડ્રેશન એનર્જી વધુ ને એ જે કોમ્પ્લેક્સ હશે ને એની સાઇઝ કેવી હશે? નાની હશે. બસ આ જ કોન્સેપ્ટ તમારે યાદ કરી દેવાનો. તો હું તમને જો એક્ઝામ્પલ આપી દઉં તો આ પ્રમાણે, સપોઝ માની લો તમને MH2 6 ટાઈમ 3 પ્લસ આપ્યું છે. બરાબર. અને એમ કીધું છે બીજું છે તમારો MH2, M તમારી કોઈ પણ મેટલ હશે આ પ્રમાણે 2 પ્લસ. ચલો
હવે આમાં પૂછ્યું છે કોમ્પ્લેક્સની સાઇઝ કેવી રીતે ડિસાઇડ કરશું, તો હાઇડ્રેશન એનર્જી શોધવાની. તો આપણને ખબર છે ચાર્જ જેટલો વધુ હશે એટલી તમારી હાઇડ્રેશન એનર્જી શું હશે, વધુ હશે. તો સૌથી વધુ હાઇડ્રેશન એનર્જી કોની હશે, આની 3+ની. તો 3+ની હાઇડ્રેશન એનર્જી વધુ, તો સાઇઝ ઓફ કોમ્પ્લેક્સ શું થઈ જશે, સાઇઝ ઓફ કોમ્પ્લેક્સ નાની થઈ જશે. તો સાઇઝનો ઓર્ડર શું આવશે, સાઇઝ ઓફ કોમ્પ્લેક્સ નો ઓર્ડર શું આવશે, તો 2 ઇઝ ગ્રેટર દેન 1, કારણ કે આની હાઇડ્રેશન એનર્જી ઓછી તો એની શું કહે સાઇઝ વધુ. ઓકે, ચલો નેક્સ્ટ આપણે સમજીએ જ્હોન ટેલર ડિસ્ટોર્શન. આઈ થિંક હવે આ વિડીયો બહુ લાંબો થઈ જશે, તો હું જ્હોન ટેલર ડિસ્ટોર્શન નેક્સ્ટ વિડીયોમાં કવર કરી દઈશ. થેન્ક યુ ફોર ધ વોચિંગ.